श्रीकृष्णाय नमः। श्रीगोपीजनवल्लभाय नमः। श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्रीगुसाईजी परमदयालवे नमः। श्रीगुरुदेवेभ्यो नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशयः। तस्य सेवा प्रकुर्वीत यावज्जीवं स्वधर्मतः। न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये। शुद्धभावो प्रभो स्थाप्यो न चातुर्यप्रयोजकम्। अन्तर्यामी समस्तानां भावं जानाति मानसम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। भूतैर्महद्भिर्य इमा पुरो विभो निर्मायसेते यदमुषु पूरुषः। भुङ्क्ते गुणान् षोडश षोडशात्मकः। षोलङ्कृशिष्टैर्भगवान् वचांसि मे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनं शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे
नमः। तस्मै श्री गुरवे नमः। भक्ताभिलाषाचरितानुसारी दुग्धाचौर्येण यशो विशारी कुमारितानन्दितघोषणाली मामा प्रभु श्री गिरिराजधारी मामा प्रभु श्री गिरिराजधारी। बोलिए श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री भागवत भगवान की जय। बोलिए श्री गिरिराज धरण की जय। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। 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 राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल 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 राधे माधवा। बोली बाल कृष्ण लाल की। श्री यमुना सत्संग मंडल वडोदरा द्वारा आयोजित पंच दिवसीय श्रीमद् भागवत प्रथम स्कंद स्तुति रसपान कथा सत्संगना चतुर्थ दिवसे अपने श्री ठाकुरजी श्री महाप्रभुजी ने श्री यमुनाजी युगल चरण कमलों में सदैन्य कोटि कोटि दंडवत करी आजना सत्संगनो प्रारंभ करिए। समग्र मंडळना सौ पदाधिकारी अने आप सौ वैष्णव वृंद
ચોથા દિવસની આ સત્સંગ કથામાં આપણે ગઈકાલે જે શ્લોક ચાલતો હતો, જન્મૈશ્વર્ય શ્રુતશ્રીભિ રેધમાન મદપુમાન નૈર્વાહત્ય વિધાતુર્વૈ ત્વામ કિંચન ગોચરમ. કુંતી માતા પ્રભુની સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ, આપની પ્રાપ્તિ સર્વસામાન્ય લોકો માટે સુલભ નથી. શા માટે? કે એમાં કેટલાક લોકો એવા છે કે જેમને કુળનો મદ હોય છે, ઐશ્વર્યનો મદ હોય છે, વિદ્યાનો મદ હોય છે, કીર્તિનો મદ હોય છે. ઠાકોરજી મદ અને મોહ આ પ્રભુને પ્રિય નથી. 27માં શિક્ષાપત્રનો ઉલ્લેખ આપણે કર્યો હતો અને આપણને ઘણી વખત એમ થાય કે આપણે પ્રભુની સેવા વર્ષોથી કરીએ, સ્મરણ કરીએ, સત્સંગ કરીએ, પ્રભુ અનુભવ તો બધાને જતાવે જ છે, પરંતુ આપણી એટલી કક્ષા નથી કે પ્રભુના અનુભવને સમજી શકીએ. પ્રભુ આપણને એની ઝલક આપે જ છે, પરંતુ આપણને એમ થાય કે જે પૂર્વકાળની વાત જવા દો, શ્રીનાથજી બાબા જેવી રીતે અષ્ટસખાઓને કેવો સુંદર અનુભવ જતાવતા, એમની સાથે ખેલતા, એમની સાથે રમતો રમતા. સારસ્વત કલ્પની વાત નથી કરતો. આ જ યુગ કુંબનદાસ જોડે, ચક્રભુજદાસ જોડે ઠાકોરજી કેવા હળીમળી જતા, અને 252-84 વૈષ્ણવને પણ ઠાકોરજી કેવા કેવા અનુભવો જતાવતા. તો આપણને પ્રશ્ન થાય, શું આ યુગમાં પ્રભુ આપણાથી રૂઠી ગયા હશે, રિસાઈ ગયા હશે કે આપણને અનુભવ નથી થતો, દર્શન નથી થતા? હરિરાય ચરણે ખૂબ સુંદર રીતે આ 21 એનું આજે વિશ્લેષણ નથી કરવાનું, પણ શિક્ષાપત્રને આપણે દર્શન કરીને આગળ વધીએ. હરિરાય ચરણના વચનામૃત ને જોઈને આગળ વધીએ. આ શ્લોકનો સાર એ જ છે, ભગવત પ્રાપ્તિમાં અવરોધ જે પરિબળો છે એ મહાપ્રભુ હરિરાય મહાપ્રભુજીએ ખૂબ સુંદર રીતે દર્શાવ્યા છે. ધનમ ગૃહમ ગૃહા શક્તિ પ્રતિષ્ઠા લોકવેદયો કર્માદિનિષ્ઠા મનસઃ સ્વર્ગાદિ ફલકાંક્ષણમ લૌકિકે પરમા પ્રીતિ વિરુદ્ધ વિષયેષણા અવિરુદ્ધે તથા શક્તિર્વિષયર્ભોગૈર્ભોગભોજનમ દેહાભિમાન કુલજો વિદ્યાદિ વિહિતોપિ ચ ભગવત સેવના ભાવ સહિતમ દેહ પોષણમ. ખૂબ સુંદર આપણા મનની વાત કહી છે. આપણને ધનની, ઘરની, ગૃહશક્તિ, લોક વેદમાં પ્રતિષ્ઠા, આ 21 પૈકી જો એક પણ આપણામાં હોય તો આપણા માટે અવરોધ એ વિક્ષેપ છે પ્રભુ દર્શનની પ્રાપ્તિમાં, પ્રભુની પ્રાપ્તિમાં. અને એવા બનવા માટે કર્માદિમાં નિષ્ઠા, સ્વર્ગાદિ ફલની આકાંક્ષા બધાને હોય છે કે મને સુખ મળે, મારું માન વધે, સમૃદ્ધિ મળે. લૌકિક સંબંધોમાં પ્રીતિ, વિષયોનો ભોગ, સ્વાદિષ્ટ ભોજનમાં રુચિ, કોણે ના હોય બેઠેલા? આપણા પ્રશ્નનો જવાબ હરિરાય ચરણ ખૂબ સુંદર રીતે આપ્યો છે. આ આપણો વિચાર કરો કે 21 પૈકી આપણામાં એક પણ હશે ને તો ભગવત પ્રાપ્તિમાં અવરોધક છે. દેહાભિમાન, કુળ મત, વિદ્યામત જે કુંતી માતા કહે છે, અસત્સંગ, સત્સંગનો અભાવ, અષ્ટાક્ષર મંત્રની વિસ્મૃતિ, દિવસ દરમિયાન અષ્ટાક્ષર મંત્રનું આપણે વિસ્મૃતિ ન થવી જોઈએ. અન્ય દેવોનો આશ્રય, ગુરુદ્રોહ,
ભગવદીઓનો અનાદર, દ્રવ્ય લોભ, પાપીજનોનો પક્ષપાત, દીનજનોની ઉપેક્ષા અને ક્ષમાનો અભાવ. આ 21 વાતો કેટલી સાહજિક અને સરળ વાતો છે. ક્ષમા આપણે કોઈને ના આપી શકીએ તો સમજી લેવાનું કે આપણે ભગવત પ્રાપ્તિથી દૂર છે. દીનજનોની આ બધે કયો, કુંતી માતાએ કહ્યું છે કે આ જે વિક્ષેપ છે, આવરણ છે આપણી પ્રાપ્તિ માટે, અને તેમાં મુખ્ય જે 4 વાતો કુંતી માતાએ કહી એ દૂર થાય એના માટે સત્સંગ, વિવેક અને પ્રભુ કૃપા, આ વાત કહી. છેલ્લા શ્લોકમાં પ્રભુએ કુંતી માતાએ કહ્યું, નિસ્સાધન નિષ્કિંચન ભક્તોના આપ પ્રિય છે. જે નિસ્સાધન છે, જેને સાધનની કોઈ અપેક્ષા, હું અમુક સાધનથી ભગવત પ્રાપ્તિ કરી શકીશ, આવું જેના મનમાં અભિમાન નથી. હું યાદ જ કરાવું, કારણ કે બધા વાર્તા પ્રસંગોમાં નહીં પડીએ. જ્યાં સુધી યશોદા મૈયાના હાથમાં લાકડી હતી ત્યાં સુધી પકડાયા નહીં ઠાકોરજી. લાકડી ત્યક્ત્વામ યષ્ટિ, લાકડી છોડી દીધી. પ્રભુને થયો હવે મારી મા નિસ્સાધન થયા છે, એની પાસે કોઈ આલંબન નથી મારા સિવાય, અને એટલા માટે સ્વેચ્છયા પોતાની ઈચ્છાથી પ્રભુ પકડાયા. તમે સાધન લઈને પ્રભુને શોધવા જશો તો પ્રભુ મળવાના નથી, કારણ કે પ્રભુ તો સાધનોથી પણ મોટા છે. એટલા માટે નિસ્સાધન અને નિષ્કિંચન આ વ્યક્તિ ભગવત પ્રાપ્તિ કરી શકે. પછી કહ્યું, નમો કિંચન વિત્તાય નિવૃત્ત ગુણવૃત્તય આત્મા રામાય શાંતાય કૈવલ્ય પતયે નમઃ. કુંતી માતા મર્યાદા મિશ્રિત પુષ્ટિભક્તિ છે. મહાપ્રભુજીએ કહ્યું પુષ્ટિભક્ત છે, પરંતુ પછીના હરિરાય ચરણે કહ્યું મર્યાદા મિશ્રિત પુષ્ટિ છે. એટલે પુષ્ટિ માર્ગમાં ક્યાંક ક્યાંક મર્યાદા આવી જાય. કૈવલ્ય પતયે નમઃ. કૈવલ્ય પતિ આપને નમન કરું છું. નમો નિર્ધનના વિત્ત, પ્રભુ કેવા છે, નમો નિર્ધનના વિત્ત રહિત ગુણવૃત્તિથી આત્મા રામ નમો શાંત નમો કૈવલ્યના પતિ. હું આપને વંદન કરું છું, નમસ્કાર કરું છું. આરંભમાં નમસ્કાર, મધ્યમાં નમસ્કાર અને અંતે નમસ્કાર. આરંભમાં નમસ્યે પુરુષસ્વાદ્ય, છેલ્લે કહ્યું યોગેશ્વર અખિલ ગુરુ ભગવાન નમસ્તે, અને અહીંયા કુંતી માતા કહે છે નમો કિંચન વિત્તાય. ત્રણે જો આ સ્તુતિની આ વિશેષતા છે. નમસ્કારના સંપુટમાં સ્તુતિ અને મધ્યમાં પણ નમસ્કાર, આદિ મધ્ય અને અંતમાં જે નમસ્કાર છે એ આ કુંતી સ્તુતિ. આદિમાં, મધ્યમાં અને અંતમાં જે ભગવાન નિષ્કિંચન ભક્તોનું ધન છે, અથવા ભક્તો જેમનું ધન જ ભગવાન છે, એમને બીજા ધનની અપેક્ષા નથી, જેમનું ધન ભગવાન જ છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. અથવા નિષ્કિંચન ભક્ત જેમનું ધન છે ભગવાન, એવા જેમની ગુણની વૃત્તિઓ નિવૃત્ત થઈ ગયેલી છે, તેવા આત્મારામ, શાંત અને મોક્ષના પતિરૂપ હું આપને નમન કરું છું. પ્રભુ કેવા છે, મુક્તિનો એટલા માટે મર્યાદા મિશ્રિત મુક્તિની વાત, મોક્ષના પતિરૂપ, મુક્તિના દાતા પ્રભુ છે. કુંતી સ્તુતિમાં કુંતી માતા કહે છે, પ્રભુ આપ અકિંચનના પરમ ધન છો, એટલે માટે આપણે વંદન છે. શાંત સ્વરૂપ આત્મા રામ, ઠાકોરજી પૂર્ણ કામ છે, એમને કોઈ કામનાઓની જરૂર નથી. અકામો સર્વ કામમ વા મોક્ષ કામ ઉદારધિ. અકામ છે,
પૂર્ણ કામ છે, આત્મન્યેવ આત્મના તુષ્ટ છે, પોતે પોતાનામાં જ સંતુષ્ટ છે એવા પ્રભુને નમસ્કાર. મોક્ષના પ્રતિરૂપ આપને નમસ્કાર. પ્રભુના 4 વિશેષણ આ શ્લોકમાં બતાવ્યા છે. પ્રભુ અકિંચનના પતિ છે. તમે પ્રભુ માટે જ્યારે બધું જ છોડી દો છો ત્યારે પ્રભુ તમને બધું જ આપી દે છે. સુદામા એનું ઉદાહરણ છે. નિષ્કિંચન અયાચક વૃત્તિના સુદામાને પ્રભુએ દ્વારિકા જેટલું ઐશ્વર્ય મોકલી આપ્યું. એટલા માટે અકિંચન ના વિત્ત છે. પ્રભુને જો કશું જ પ્રિય હોય તો ભક્તિ સિવાય પ્રભુને કંઈ જ પ્રિય નથી. ભગવાન માટેનો ઉચ્ચતમ પ્રેમ એ ભક્તિ. ભગવાન માટેનો જ ઉચ્ચતમ પ્રેમ એનું નામ ભક્તિ. અને ભક્તિ સિવાય ભક્તિની યોગ્યતા કઈ? કોઈ પણ વ્યક્તિ ભક્તિ કરી શકે છે. ઊંચ નીચ, વર્ણ, જાતિ, ભેદ, વિદ્યા, ધન, ઐશ્વર્ય, કોઈ ભેદ ભક્તિમાં નથી. ભક્તિ સર્વનો અબાધિત અધિકાર છે. અને એટલા માટે તો શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજી એટલા જ માટે શ્રીમદ ભાગવતને પંચમ વેદ તરીકે, કારણ કે વેદ ઉપનિષદ તો યજ્ઞોપવિત ધારી બ્રાહ્મણ જ વાંચી શકે. અમુક ગ્રંથોમાં બ્રાહ્મણોને અધિકાર, અમુક ગ્રંથોમાં સ્ત્રી ક્ષત્રિયને અધિકાર, સ્ત્રી અને શૂદ્રનો અધિકાર, એવી રીતે બધા જનો અધિકાર જો હોય તો તે શ્રીમદ ભાગવતમાં છે, કારણ કે ભક્તિનો ગ્રંથ છે. સુભાષિતકારે કહ્યું, પ્રભુ કશું જ નથી જોતા આપણામાં. વ્યાધસ્યા ચરણમ ધ્રુવસ્ય વયકિમ વિદ્યા ગજેન્દ્રસ્ય કા જાતિ વિદુરસ્ય યાદવપતે ઉગ્રસ્ય કિમ પૌરુષમ કુબ્જાયા કિમુ નામ રૂપમધિકમ કિમ તે સુદામનો ધનમ ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો માધવ. માધવ કેવા છે? ભક્તિ પ્રિય છે. વ્યાધસ્ય આચરણમ કિમ, આ બધાના એક એક પ્રસંગો છે. અને ભક્તિ પોષણમાં દયારામભાઈએ તો આ બધા ઉપર પોતાના ચંદ્રાવળા પ્રગટ કર્યા છે. વ્યાધસ્ય આચરણમ કિમ, મહાભારતમાં ધર્મ વ્યાધની કથા છે. એનો ધંધો શું હતો? માંસાહારની દુકાન ચલાવતો. એને આત્મજ્ઞાન થયું હતું. એટલા માટે કહ્યું છે, જો આચરણથી પ્રભુ મળતા હોય તો ધર્મ વ્યાધનું આચરણ શું હતું? નિમ્ન કક્ષાનું આચરણ. એને ભગવત પ્રાપ્તિ થઈ. ધ્રુવસ્ય, કોઈ એમ કે ના મોટી ઉંમરે ભગવાન મળે, મોટા થઈશું, પછી શાંતિથી સેવા સ્મરણ પૂજા કરીશું. નાની ઉંમરમાં શું? મોટી ઉંમરમાં ભગવાન મળવાના હોય ને નાની ઉંમરમાં ન મળવાના હોય તો ધ્રુવસ્ય વય કેમ? ધ્રુવની ઉંમર કેટલી હતી તો ભગવાન મળ્યા કે નહીં? કોઈ કંઈક બહુ પંડિતાઈ જોઈએ, વિદવત્તા જોઈએ, ગ્રંથોનું જ્ઞાન જોઈએ તો ભગવાન મળે. તો વિદ્યા ગજેન્દ્રસ્ય કા, ગજેન્દ્ર પાસે શું વિદ્યા? હાથી યોનિમાં જન્મ, એની પાસે કઈ પંડિતાઈ હતી? વિદ્યા ગજેન્દ્રસ્ય કા. કોઈ કે કુળમાં, ઊંચા કુળમાં, ઊંચી જાતિમાં જન્મ મેળવીએ તો ભગવત પ્રાપ્તિ થાય. તો કા જાતિ વિદુરસ્ય, વિદુરજીની જાતિ કઈ? શૂદ્ર, દાસી પુત્ર વિદુર. તો એની જાતિ નહોતી તોય પ્રભુ મળ્યા. કોઈ કે પૌરુષથી ભગવાન મળે તો ઉગ્રસેન કંસના પિતા પાસે શું પૌરુષ હતું? એને પ્રભુ મળ્યા. કોઈ કે આપણે અત્યંત શરીર સુંદર હોય, શરીર સૌષ્ઠવ સારું હોય તો ભગવાન મળે. તો કુબ્જાયા કિમુ નામ રૂપમધિકમ. તો કુબ્જા પાસે કયો રૂપ હતો? કુબ્જાયા કિમુ નામ રૂપમધિકમ. કોઈ કે ધનવાનને ભગવાન મળે. કિમ તે સુદામનો ધનમ. તો સુદામા પાસે કયું ધન હતું? ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતુ ગુણૈ ભક્તિ પ્રિયો
માધવ. માધવને તો ભક્તિ જ પ્રિય છે. તમારી પાસે શું છે એ ભગવાન જોતા નથી. તમારી પાસે પ્રભુ માટેનો પ્રેમ છે એ જ જુએ છે. પ્રભુ આત્મારામ છે. બીજું વિશેષણ કર, પોતાના સ્વરૂપમાં જ પ્રભુ એ આપ્ત કામ છે, સંતુષ્ટ છે. કારણ કે તેમને બીજી કોઈ વસ્તુની અપેક્ષા નથી, બીજી કોઈ વ્યક્તિ વસ્તુની અપેક્ષા નથી. પોતે જ પૂર્ણ કામ હોવાથી પ્રભુ આત્મારામ છે. પોતાનામાં જ આનંદ વ્યક્ત કરનારા પ્રભુ, પોતાના જ સ્વરૂપમાં પ્રભુ પૂર્ણ છે, શાંત છે. પ્રભુના 4 વિશેષણ પ્રભુ કેવા છે? શાંત અને વૈરાગ્ય શતક ભર્તૃહરિનું છે. આ બધા પ્રાચીન ગ્રંથો છે. હવે તો તેના નામ સાંભળવા પણ દુર્લભ છે. આ વૈરાગ્ય શતકના મંગલાચરણમાં ભર્તૃહરિએ ખૂબ સુંદર શ્લોક લખ્યો છે અને તેમણે છેલ્લું પદ લખ્યું કે નમઃ શાંતાય તેજસે દિક્કાલાદ્યનવચ્છિન્નાનંત ચિન્માત્ર મૂર્તયે સ્વાનુભૂત્યેકસારાય નમઃ શાંતાય તેજસે. શાંત સ્વરૂપ તેજને હું નમન કરું છું. કેટલો સુંદર શબ્દ! આ કુંતી માતાએ આ શબ્દ વાપર્યો છે, શાંત સ્વરૂપ તેજ. તેજ કોઈ દિવસ શાંત ઉગ્ર હોય, શાંત છે અને તેજસ્વી છે. એવા સ્વરૂપને વંદન કરું છું. પછી કહ્યું, સાચી શાંતિ તો પ્રભુના ચરણમાં છે, એટલા માટે પ્રભુ શાંત સ્વરૂપ છે. શાંતિ, શાશ્વત શાંતિ ક્યાં મળે? બીજા અધ્યાયમાં ગીતામાં ભગવાને કહ્યું, મને જે પામે છે બ્રહ્મ નિર્વાણ વૃચ્છતિ, એને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. જે મારી પાસે આવે છે એને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. સુહૃદ સર્વભૂતાનામ, હું એને શાંતિ આપું છું. એને શાંતિ મૃચ્છતિ, તે વ્યક્તિ શાંતિ પ્રાપ્ત કરે છે. પછી છેલ્લું પદ કરે, કૈવલ્ય પતયે નમઃ. વેદનો શબ્દ છે, ઉપનિષદનો શબ્દ છે. કૈવલ્ય, કૈવલ્ય એટલે જેવો એકમાત્ર, કેવળ, આદિમાં, અંતમાં અને મધ્યમાં અસ્તિત્વ ધરાવે છે તેને કેવલ કહેવાય. આપણે કહીએ છીએ ને કેવળ, એકમાત્ર. કૈવલ્ય શબ્દ કોના માટે વપરાય? બ્રહ્મ માટે. આદિમાં પણ છે, અંતમાં પણ છે અને મધ્યમાં છે, મધ્યમાં પણ છે. આપણે અગાઉ પરમ દિવસે ભાગવતના ચતુશ્લોકીનો ઉલ્લેખ કરેલો છે, એટલે પુનઃ કરતા નથી. સંદર્ભમાં આપણે સમજવા માટે પણ, કારણ કે સમય આપણી પાસે ઓછો છે. આ શબ્દ ઉપરથી 5 આચાર્યો આપણા થઈ ગયા. એક જ્ઞાન માર્ગના આચાર્ય અને 4 ભક્તિ માર્ગના આચાર્ય. આપ સૌને સુવિદિત છે, જ્ઞાન માર્ગના આચાર્ય શ્રીમદ આદિ શંકરાચાર્ય, જેમને એમના યુગમાં 8મા સૈકામાં અદ્ભુત કાર્ય કર્યો. ક્યારે? હવે થોડીક ચિંતનની વાત સમજી લઈએ. ફિલોસોફી, બુદ્ધ અવતારને આપણે 10મ અવતાર ગણેલા છે. બુદ્ધ 10મા અવતારમાં બુદ્ધ ભગવાનને ભાગવતમાં અવતાર માન્યા છે. બુદ્ધ ભગવાનની વાત છે અને ભાગવતની રચના પછી બુદ્ધનો અવતાર થયો. અવતાર છે. તમને એમ થશે બધા અવતારોની પૂજા આપણે કરીએ છીએ, બુદ્ધાવતારમાં બુદ્ધ ભગવાનની મંદિરો નથી, એની પૂજા કેમ નથી? બુદ્ધ અવતાર છે જ, પ્રભુનો એક વિશેષ કાર્ય માટે થયેલો અવતાર. પરંતુ બુદ્ધાવતાર પછી તેમના જે અનુયાયીઓ હતા, મહાયાન અને હીનયાન શાખાના, એમના અનુયાયીઓએ બુદ્ધના તત્વજ્ઞાનને પૂર્ણપણે ન સમજીને વેદ નિષ્ઠાને ઉડાવી, વેદ નિષ્ઠાને ખતમ કરી, કે વેદ મૂર્તિ પૂજાને નિષેધ કરે.
અમે મૂર્તિમાં માનતા નથી, મૂર્તિ પૂજાનો નિષેધ કરે, પુનર્જન્મનું ખંડન કરે. આ 3 તો મહત્વના આપણા સિદ્ધાંતો છે. આના ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે. મૂર્તિ પૂજા, સ્વરૂપ સેવા જેને આપણે કહીએ, પુનર્જન્મનો સિદ્ધાંત, એની સાથે કર્મનો સિદ્ધાંત આવી જાય. અને વેદ નિષ્ઠા, આ પુષ્ટિ માર્ગ વેદ ઉપર ઉભેલો માર્ગ છે. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ કહું, વેદ વૈદિક માર્ગ છે પુષ્ટિ માર્ગ, અને વેદ નિષ્ઠાઓ પર ઉત્પન્ન થયેલો માર્ગ છે. એટલે તમે જોજો, આપણે ત્યાં સેવા પદ્ધતિમાં ઠાકોરજીને પણ જ્યાં જ્યાં પંચામૃત થાય, જ્યેષ્ઠાભિષેક થાય ઠાકોરજીને, ત્યારે વેદ મંત્રો બોલવાની મહાપ્રભુજીની આજ્ઞા છે. પુરુષોક્ત બોલાય, વેદ મંત્રો બોલાય. પંચામૃત સ્નાન વખતે એક તરફ કીર્તન થાય, એક તરફ વેદ મંત્રો બોલાય. જ્યેષ્ઠાભિષેકમાં સ્વર્ણ વાક અનુસાર વેદ મંત્ર પુરુષોક્ત બોલાય. એટલે વેદ મંત્રો મહાપ્રભુજીએ પ્રમાણભૂત ગણ્યા છે અને પુષ્ટિ માર્ગમાં માન્ય છે. આ 3 નિષ્ઠા ઉડાવી દીધી તો ભારતીય સંસ્કૃતિ જેવું રહેશો. ત્યારે એક અવતાર, એક આચાર્ય એવા થયા કે એમને આ વેદ નિષ્ઠા પાછી ઊભી કરવા માટે, સનાતન ધર્મની નિષ્ઠા પાછી ઊભી કરવા માટે આદિશંકરે પ્રચંડ પુરુષાર્થ, અને એ પુરુષાર્થમાં 4 દિશાઓમાં જઈ અને 4 એમને મઠની સ્થાપના કરી અને ભારતીય વૈદિક સંસ્કૃતિનો ઝંડો પાછો લહેરાવ્યો. હવે એમની એક જ પ્રતિતિ, એમને કેવું કામ તે સમય કર્યું હશે. આજે પણ બૌદ્ધોને ભારતમાં શોધવા પડે. બુદ્ધ ભગવાનનો જન્મ ભારતમાં, પણ આજે તમે બુદ્ધને શોધવા માટે જાપાન જવું પડે, ચીન જવું પડે. કેવું કાર્ય કર્યું હશે કે જે અમારા વેદને નથી માનતા, જે અમારી મૂર્તિ પૂજાને નથી માનતા, જે અમારા ગીતાના સિદ્ધાંત, પુનર્જન્મના સિદ્ધાંતને નથી માનતા, એ આ દેશમાં ના જોઈએ. એ પછી ભલે કહેવાતા ધાર્મિક હોય. અને એક શંકરાચાર્યે કૈવલ્યાષ્ટક સ્તોત્ર લખ્યું છે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનો એમાં મિશ્રણ છે. ખૂબ સુંદર. જ્યારે કુંતી માતાએ કૈવલ્યા પતય નમઃ એમ કહ્યું, ત્યારે કૈવલ્ય શબ્દ મોક્ષનો શબ્દ છે, જ્ઞાન માર્ગનો શબ્દ છે. અને આ કૈવલ્ય ઉપર તો આખો ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ છે. આના ઉપર ઉપનિષદ રચાયો છે આખો. એમને કહ્યું હરિનામનો જ મહિમા છે. જ્ઞાન માર્ગના આચાર્યને પણ ભક્તિની જ પ્રશંસા કરવી પડી. એમાં એમને પહેલો લખ્યો છે, મધુરમ મધુરેભ્યોપી મંગલેભ્યોપી મંગલમ, પાવનમ પાવનેભ્યોપી હરેર્નામૈવ કેવલમ. આ કોણે લખ્યો છે? શંકરે જ્ઞાન માર્ગના. હરિનું નામ જ એટલે શ્રી કૃષ્ણનું નામ જ મધુરમ મધુરેભ્યોપી, મધુરોમાં પણ મધુર, મંગલોમાં પણ મંગલ, પાવનોમાં પણ પાવન, હરિર નામ કેવલમ છે. અને એટલા માટે હું આ બ્રહ્મ સ્તંભ પર્યંત, બ્રહ્મથી માંડીને બધો જ સર્વ માયામયમ જગત, આ માયામય જગત છે. એ માયામય જગતમાં સત્યમ સત્યમ પુનઃ સત્યમ હરેર નામૈવ કેવલમ. સત્ય એક જ છે, એક જ સત્ય છે. 3 વાર શંકરે કહ્યું સત્ય એક જ છે, સત્ય એક જ છે, સત્ય એક જ છે. હરિર નામૈવ કેવલમ. હરિનું નામ જ છે. આ હરિ કોણ છે? જ્યારે કુંતી માતાએ કહ્યું હરિ કોણ છે? સ ગુરુ સ પિતા ચાપી સા માતા બાંધવોપી સહ શિક્ષયે ચેત સદા સ્મરતુમ હરેર નામૈવ કેવલમ. એમને શું કહ્યું? એ જ હરિ આપણા ગુરુ, એ જ હરિ આપણી માતા, એ જ આપણા સ્વજન. અને સદા સ્મરણ કરવા યોગ્ય જો કોઈ હોય તો હરેર નામૈવ કેવલમ, માત્ર હરિનું નામ.
નામ સ્મરણ. પછી ખૂબ સુંદર વાત કરી, ખૂબ સુંદર સુંદર વિષયો છે. નિશ્વાસે નૈવ વિશ્વાસ. છેલ્લા શ્વાસ પર કોઈને વિશ્વાસ છે? ક્યારે આવશે? નિશ્વાસે નૈવ વિશ્વાસ કદા રુદ્ધો ભવિષ્યતિ. ક્યારે અટકી જશે આ શ્વાસની યાત્રા ખબર નથી. એટલા માટે આચાર્ય તરીકે એમને આદેશ કર્યો, કીર્તનીય મતો બાલ્યાત હરેર નામૈવ કેવલમ. બાલ્યાવસ્થાથી જ હરિના નામનું સંકીર્તન કરવું જોઈએ. એ પ્રહલાદજીએ કહ્યું કે હરિનું નામ તો બાલ્યાવસ્થાથી જ સ્મરણ કરવું જોઈએ. કૌમારમ આચરેત પ્રાજ્ઞ ધર્માન ભાગવતાનિહ. પ્રહલાદજી ઉપદેશ આપે છે પોતાના ભક્તોને. પ્રહલાદજીની સ્તુતિ બહુ સુંદર છે. પ્રહલાદજી ઉપદેશ આપે છે કે તમે કૌમારમ આચરે પ્રાજ્ઞ, કુમાર અવસ્થાથી જ ધર્મનું પાલન કરો. પછી કહ્યું હરીશ સદા વસે તત્ર યત્ર ભાગવતા જના. હરિ ક્યાં વસે છે? જ્યાં ભગવત જનો રહેતા હોય, સત્સંગીઓ ભગવદીઓ રહેતા હોય, ત્યાં હરિનો વાસ છે. એટલા માટે કહ્યું ગાયંતી ભક્તિભાવેન હરેર નામૈવ કેવલમ. ભક્તિભાવથી, પૂર્ણ ભાવથી ગાઓ હરેર નામૈવ કેવલમ. પછી એમને અફસોસ વ્યક્ત કર્યો, અહો દુઃખમ મહાદુઃખમ દુઃખાત દુઃખ તરમ યતઃ કાચાર્થમ વિસ્મૃતમ રત્નમ હરેર નામૈવ કેવલમ. એમને એમ કહ્યું, અરે દુઃખની જ નહીં, મહાદુઃખની પણ નહીં, પણ દુઃખથી પણ વિશેષ દુઃખની વાત એ છે કે વિષયરૂપી કાચ ખાતર માણસો હરિનામ રૂપી રત્નને છોડી દે છે. કાચના ટુકડા માટે હરિનામ રૂપી રત્નને છોડી દેનારા લોકો હું જોઉં છું ત્યારે મને દુઃખ નહીં, મહાદુઃખની વાત લાગે છે. અહો દુઃખમ મહાદુઃખમ દુઃખાત દુઃખ તરમ મહત કાચાર્થમ વિસ્મૃતમ. શેના માટે છોડી દે છે? રત્નને. કોઈ એવો મૂર્ખ હશે કે એક બાજુ રત્ન પડ્યો હોય અને એક બાજુ કાચનો ટુકડો પડ્યો હોય, તો કાચના ટુકડા માટે રત્નને છોડનાર કેવો મૂર્ખ કહેવાય? તો આપણે બધા એવા છીએ કે જે હરિનામ લેતા નથી. હરેર નામૈવ કેવલમ. પછી આજ્ઞા કરી, દીયતામ દીયતામ કર્ણો નિયતામ નિયતામ વય ગીયતામ ગીયતામ નિત્યમ હરેર નામૈવ કેવલમ. દીયતામ, વારંવાર જો કેવું જ હોય કોઈને કશું, હરિનું નામ કહો. આપવા જેવું શું છે આપણી પાસે? હરિનું નામ. બીજાને હરિનું નામ આપો. નિયતામ નિયતામ વચન. તમને કોઈ વચન લઈ જવાનું હોય બીજા સુધી, હરિનું નામ લઈ જાઓ. ગીયતામ ગીયતામ નિત્યમ, હંમેશા ગાન કરો હરેર નામૈવ કેવલમ. કેવળ હરિ નામ શ્રવણમાં જ કાન ખુલ્લા રાખો અને વાણીથી એ જ બોલો, માત્ર હરિનું નામ. અને શ્રીમદ ભાગવતમાં એક પ્રસંગ છે, એ પણ સ્તુતિ છે. ભાગવતમાં સ્તુતિ સિવાય કંઈ છે જ નહીં. નલ, કુબર અને મણિગ્રીવે જ્યારે પેલા દામોદર લીલા પછી બંને ઝાડ તૂટ્યા અને બંને કુબેરના પુત્રો બહાર આવ્યા, ત્યારે તેમને પણ સુંદર સ્તુતિ કરી છે. એ સ્તુતિનો એક શ્લોક આ કુંતા માતાની સ્તુતિને માટે સમજવા જેવું છે. વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મશુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. ભગવાનની પાસે હાથ જોડીને કહેવું હોય તો શું કહેવાય? વૈષ્ણવ માગતા નથી, વૈષ્ણવ નિવેદન કરે.
પ્રભુ આ પ્રસન્ન થયા હોય તો વાણી ગુણાનું કથને, મારી વાણી આપના ગુણાનું કથન માટે જ વપરાય. શ્રવણૌ કથાયા, મારા કાન માત્ર આપણા કથાના શ્રવણ માટે જ ઉપયોગી થાય. હસ્તૌ ચ કર્મશુ, મારા હાથ આપની સેવા માટે. મનસ્તવ પાદયોર, મારું મન તમારા ચરણારવિંદમાં રોકાયેલું રહે. શ્રુત્યા શિરસ્તવ નિવાસ, મારી બુદ્ધિ તમારું સ્મરણ કરવામાં અને મારું મસ્તક તમારા સ્વરૂપને ધારણ કરનારા ભગવદીઓના ચરણમાં હંમેશા નમેલું રહો. આવી મારી ઈચ્છા નિવેદન કર્યું છે. પ્રભુ આટલી કૃપા કરો. કુંતી માતા કૃષ્ણને વંદન કરે છે. પ્રભુ આપને કૈવલ્યા પતય નમઃ, કૈવલ્યના અધિપતિ, મુક્તિના દાતા, હે પ્રભુ હું આપને વંદન કરું છું. અને પછી કહે છે, મન્યે ત્વામ કાલમીશાન મનાદિ નિધનમ વિભુમ સમમ ચરંતમ સર્વત્ર ભૂતાનામ યન્મિથઃ કલી. કાલરૂપ ગણું ઈશ અનાદિને અનંત છો. સમ છો સર્વભૂતોમાં વિષમ ભાવ જીવનો. કુંતી માતા એક એક શ્લોકમાં એક એક સિદ્ધાંત પ્રગટ કર્યો છે. શું કહે છે? હું આપને અનાદિ, અનંત, સર્વવ્યાપક, સર્વનિયંતા, કાલરૂપ પરમેશ્વર સમજો છો. આ સંસારના સર્વ પ્રાણીઓમાં આપ સમાન રીતે વિચરી રહ્યા છો. છતાં પણ લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. પરંતુ તે લોકોને એટલી ખબર નથી કે તે કોઈ વ્યક્તિ સાથે કલહ કરી રહ્યા નથી, તે તમારી સાથે જ કલહ કરી રહ્યા છે. કેટલો સુંદર વિચાર છે. પ્રભુ આપ સંસારના સર્વ પ્રાણીઓમાં, પ્રાણી માત્રમાં સમાન રૂપે વિચરી રહ્યા છો. છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. આપણે જય શ્રી કૃષ્ણ કહીએ છીએ કોણ? આપણે સામેની વ્યક્તિના અંદર રહેલા પરમાત્માને વંદન કરીએ છીએ. તારામાં બિરાજમાન શ્રી કૃષ્ણને જય હો, એમનો જય. તો આપણે એટલું તો માનીએ છીએ કે સામેની વ્યક્તિમાં, હૃદયમાં કૃષ્ણ બિરાજમાન છે. કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરી, જય શ્રી કૃષ્ણનો વ્યવહાર કોઈની સાથે નહીં તોડવા. બધાને જય શ્રી કૃષ્ણ કહી શકાય. કૃષ્ણનું નામ તો લેવાય ને. તો કૃષ્ણ બધામાં છે. તો જ્યારે તમે જેની સાથે કજિયો કરો છો તો તેમાંથી કૃષ્ણ જતો રહે છે. કુંતી માતા કહે છે કે તમે કૃષ્ણને એનામાં જુઓ છો. તો જો કૃષ્ણ એનામાં રહેલા કૃષ્ણને બંધન કરો છો, તો કલહ કરો છો, કજિયો કરો છો, ત્યારે કોની સાથે કરો છો? એનામાં રહેલા કૃષ્ણ સાથે. તો કલહ આપણી સાથે જ છે અને આપનું સ્વરૂપ છે. આપના સિવાય બીજું કંઈ જ નથી. કાળ સ્થળથી પર આપ કાલાતીત છો. સ્પેસ અને ટાઈમથી બિયોન્ડ સ્પેસ એન્ડ ટાઈમ. સ્થળ અને કાળ આ બંનેથી પર છે. જે સ્થળથી પર હોય એને ઈશ્વર કહેવાય, ભગવાન કહેવાય. આપણે સ્થળથી પર નથી. આપણે અહીંયા છીએ તો બીજે નથી. અહીંયા છો તમે સત્સંગમાં, તો તમે ઘરમાં નથી. તમે ઘરમાં છો તો અહીંયા નથી. પણ ભગવાન કેવા છે? અહીંયા પણ છે, ત્યાં પણ છે, સર્વત્ર છે. એમને સ્થળનું બંધન નથી. સ્થળ ભગવાનને બાંધી શકતો નથી. એટલે સ્પેસથી પણ પ્રભુ બિયોન્ડ, આગળ છે, અતિક્રમી. અને કાલ, તમે એક કાળમાં હો, તમે હમણાં છો, વચમાં રહેવાના છો. નથી પણ એવું પણ થાય, આજે છીએ કાલે નથી. ભગવાન ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે
અને ભવિષ્યમાં રહેવાના છે, કારણ કે કાલને ભગવાન ગ્રસી શકતો નથી. બધાનો કોળિયો કરે છે કાળ, પણ કાળ જ જેનો દાસ છે એનો કોળિયો કેવી રીતે થાય? એટલા માટે કુંતી માતા કહે છે પ્રભુ કાલના નિયામક છો. જન્મ પ્રકરણની વાત આપણે પૂર્વમાં કરી ગયા છે. જે સ્થળ અને કાળથી પર હોય તેને ઈશ્વર કહેવાય. આપણે સ્થળ અને કાળથી પર નથી એટલે આપણે ઈશ્વર નથી. અને આપણામાં કોઈ પણ પ્રાકૃત મનુષ્ય જો પોતાની જાતને ઈશ્વર ગણાવતો હોય તો તેની મૂર્ખામી છે, કારણ કે સ્થળ અને કાળને આધીન લોકો ઈશ્વર બની શકતા નથી. એ ઈશ્વર ના બની શકે. ઈશ્વર સ્થળ અને કાળથી પર છે. અને ત્યાર પછી ગીતામાં પણ આ જ કહ્યું, ભગવાને સ્વયં કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાવર્તુમિહ પ્રવૃત્ત. અને 10મા અધ્યાયમાં પણ ભગવાન કહે છે પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ કાલઃ કલયતામહમ. ભગવાન કહે છે કે કાળ એ મારી વિભૂતિ છે. પછી કુંતી માતાએ કહ્યું આત્મ સ્વરૂપે આપ બધામાં જ છો, આપના સિવાય હું બીજું કંઈ જ જોતી નથી. અને કુંતી માતા એ પ્રભુને નમસ્કાર કરે છે. અને પછીના શ્લોકમાં કહે છે ન વેદ કશ્ચિત ભગવંશિ કીર્ષિતમ તવેહમાનસ્ય નૃણામ વિડંબનમ ન યસ્ય કશ્ચિત દયિતોસ્તિ કર્હિચિત દ્વેષ્યશ્ચ યસ્મિન વિષયામતિર્નૃણામ. હે ભગવાન, ન જાણતા કો ભગવત ચરિત્ર જે. સમજ શ્લોકીય. ન જાણતા કો ભગવત ચરિત્ર જે કરી રહ્યા છો નૃલીલા જગે ખરે. ન આપને કો પ્રિય કો ન દુશ્મન મતી થતી લોકતણી શિકુંઠિત. પ્રભુ આપ તો કેવા છો, જ્યારે મનુષ્યોના જેવી લીલા કરો છો ત્યારે આપ શું કરવા ઈચ્છો છો તે કોઈ જાણી શકતું નથી. મનુષ્ય જેવી લીલા કરો છો ત્યારે આપણા સ્વરૂપને કોઈ જાણી શકતો નથી. આપને નથી કોઈ પ્રિય કે આપને નથી કોઈ અપ્રિય. પ્રભુ માટે કોઈ પ્રિય અને અપ્રિય એવો હોતો જ નથી. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ હોય છે, બાકી આપનામાં સ્વભાવમાં આપના વ્યવહારમાં કોઈ પ્રકારની વિષમતા નથી. પણ લોકો તમને સમજી શકતા નથી. એ લોકોની બુદ્ધિનો અભાવ છે. વિષમ બુદ્ધિ છે લોકોની બુદ્ધિમાં. એટલે ભગવાન કેવા છે, આ જ વાત, જે વાત જો તાત્વિક વાતમાં કોઈ ભેદ હોતો જ નથી. કુંતી માતા જે તત્વની વાત કરે છે એ જ વાત ભાગવતના અન્ય પ્રકરણમાં કહી, એ જ વાત રામાયણના તત્વમાં કહી, એ જ વાત મહાભારતમાં અન્ય ગ્રંથોમાં કહી. તત્વમાં શું ભેદ હોય? આ કુંતી માતાએ કહ્યું કે કોઈ ભેદ નથી. અને એ જ વાત હવે પાછું રામાયણના તુલસીકૃત રામાયણમાં ગોસ્વામીજી સુંદરકાંડના મંગલાચરણમાં આ કુંતી માતાએ જે વાત કહી એ વાતને જરા જુદી રીતે રજૂ કરે છે. સુંદર છે. આ પણ તત્વનો ઉલ્લેખ છે. શાંતમ શાશ્વત પદ્મમેવ મનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુમ માયા મનુષ્યમ હરિમ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભૂપાલ ચૂડામણિમ. એમને એમ કહ્યું પ્રભુ આપ શાંત છો. આ રામનો સ્વરૂપ છે. વૈષ્ણવોના મનમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે સમજાવી જોઈએ. શ્રી રામ અને શ્રી કૃષ્ણ તત્વતઃ એમનામાં કોઈ ભેદ નથી. એક મર્યાદા લીલા કરે છે અને એક પુષ્ટિ લીલા કરે છે. તત્વતઃ ફિલોસોફીની દ્રષ્ટિએ, નહીં તો સુખદેવજી કેમ કહેતા, રામાખ્યમ
જ્યારે રામ જન્મની વાત સુખદેવજી કરે છે ત્યારે સાક્ષાત બ્રહ્મમયો હરિ, હે પરીક્ષિત, હવે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જે અયોધ્યામાં પ્રગટ થયા છે તેની કથા હું તને કહું છું. સાક્ષાત બ્રહ્મમયો હરિ, અને એ હરિ એ જ કૃષ્ણ એ પુષ્ટિલીલા કરે છે. ગોસ્વામીજીએ કહ્યું છે શાંત, સનાતન, અપ્રમેય, જે વિશેષણો કૃષ્ણ માટે વપરાયા, નિષ્પાપ, મોક્ષરૂપ, પરમ શાંતિ આપનારા બ્રહ્મા, શંભુ અને શેષ નારાયણ પણ જેમની નિરંતર સ્તુતિ કરે છે. વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક અને દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાતા, સમસ્ત પાપોને હણનારા, કરુણાના ભંડાર, રઘુકુળમાં શ્રેષ્ઠ, રાજાઓના શિરોમણી જગદીશ્વર શ્રી રામને હું વંદન કરું છું. તો આ વંદન કર્યા કુંતી માતાએ ઠાકોરજી નહીં કહ્યું કે હે પ્રભુ આપ કેવા છો? મનુષ્ય આપની મનુષ્ય લીલા કોઈ સમજી શકતું નથી. શા માટે? જ્યારે આપે લીલા કરો છો ત્યારે દેવો પણ મૂંઝાય છે, દેવતાઓને પણ મતે બ્રહ્મ આવી જાય છે. પ્રિયજનો, આ કુંતી માતાના આ શબ્દને સમજવા માટે એક ઘટના આપણે જો સમજીએ ને તો આ બરાબર સમજી જાય. એક પ્રસંગ, મનુષ્યની વાત તો બાજુએ રાખો, ઠાકોરજીની મનુષ્યની લીલાને દેવતાઓ પણ સમજી શકતા નથી. તો આપણા જેવા કેવી રીતે સમજે? આપણે કૃષ્ણમાં એમ જ લાગે કે કૃષ્ણ કોઈ ભગવાન, આટલા મોટા ભગવાન થોડા હોતા હશે જે આવું કરે, આમ કરે, નૃત્ય કરે, માખણ ચોરી કરે. આ દેવતાઓને પણ મોહ થયો છે. ત્રેતા યુગનો સમય, ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય તે સમય થઈ ચૂકે. સમય પ્રસંગ કયો છે? રાવણે સીતાજીનું અપહરણ કર્યું, હરણ કરી ચૂકેલો. અને તે વખત રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા છે. આ પ્રસંગ આ છે. એટલે તમને સમજાશે કે જે છે કયો પ્રસંગ છે. એક તરફ આ છે, રામ લક્ષ્મણ સીતાજીની શોધમાં છે. આ બાજુ શિવ અને પાર્વતી, એ શિવ પાર્વતી રામાયણ સાંભળવા, શિવજીને વિચાર આવ્યો, શિવજી કથા સાંભળવા જાય છે. રામની કથા કોની પાસે? અગત્ય ઋષિના આશ્રમ. શિવ અને પાર્વતી એ વિચાર કર્યો, શિવજી વિચાર કરે છે. પાર્વતી નહીં, સતી કહું. પાર્વતી તો સતીનો બીજો જન્મ, એટલે શિવ અને સતી એમ કહું. કારણ કે જેની વાત કહેવાની છે એ આપણે સમજાય એ વધારે જરૂર છે. શિવ અને સતી. સતી એટલે દાક્ષાયણી, દક્ષ પુત્રી. અને પછી જ્યારે દક્ષના યજ્ઞમાં તે બળી ગયા યોગાગ્નિથી, ત્યારે તેમનો બીજો જન્મ હિમાલયને ત્યાં મેનકાના રૂપે જયો. તેને પર્વત પુત્રી પાર્વતી કહેવાય. એ બીજો છે. આ સતી અવતાર છે તેની વાત છે. શિવજીએ વિચાર કર્યો કે અગસ્ત્ય મુનિના આશ્રમમાં જઉં છું, જેની કથા હું સાંભળીને આવ્યો છું રામ. અને અગસ્ત્ય મુનિને મેં જેની ભક્તિનું દાન કર્યું છે. જો આ પહેલાંના યુગમાં કેવી મોટી પરંપરા હતી. અગસ્ત્ય ઋષિ પાસે શિવજીએ રામાયણ સાંભળ્યું અને શિવજી અગસ્ત્ય મુનિને દક્ષિણા તરીકે શું આપ્યું? રામમાં અનન્ય ભક્ત. પ્રભુ રામમાં જેની ભક્તિનું દાન કરીને આવ્યો છે, એમના દર્શન મને જો અહીં થઈ જાય તો કેટલું સરસ. સમય એક જ હતો. એક સમય સમકાલીન આ બે ઘટનાઓ, શિવજીના અને ભક્તનો મનોરથ તો ભગવાન પૂર્ણ કરે જ. મનોરથ, મહાદેવજીના મનમાં મનોરથ જાગ્યો છે કે મને પ્રભુના દર્શન થઈ જાય તો કેટલો સુંદર. અને યાજ્ઞવલ્ક્ય અને આ બાજુ
યાજ્ઞવલ્ક્યજી વર્ણન કરે છે, ભરદ્વાજજી, હે ભરદ્વાજજી, આ રામાયણની બીજી પરંપરા છે, પરંપરામાં નથી. આ યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને કહે છે, શિવજીને ઓચિંતો ચાલતા ચાલતા જતા હતા અને ભગવાન શ્રી રામના દર્શન થયા. લક્ષ્મણ અને પ્રભુ રામ સીતાજીને શોધવા માટે વનમરમાં વિચરી રહ્યા છે અને વૃક્ષોને પૂછે છે. સીતા જનક નંદિનીની શોધ કરતા રામના દર્શન શિવજીને થઈ રહ્યા છે. મહાદેવજી શું જુએ છે? હરણાઓને, વૃક્ષોને, પશુ પક્ષીઓને. પ્રભુ આ મનુષ્ય લીલા છે. જુઓ, કુંતી માતાએ કહ્યું, તમારી મનુષ્ય લીલા સમજી શકવા માટે દેવોની મતિ પણ મૂંઝાઈ જાય છે. શિવજી હરણાઓને પૂછે છે, વૃક્ષોને, જંગલમાં હોય કોણ બીજું, નિર્જન વન, વૃક્ષોને પૂછે છે. લક્ષ્મણજી પાછળ ચાલે છે. સીતાજી જોયા, સીતાને જોઈ, ભગવાનનું આ વિરહી રૂપ જોઈ મહાદેવજીને અત્યંત આનંદ થયો. મારા પ્રભુના દર્શન થયા. ભગવાન રામના દર્શન કરતા શિવજીએ મસ્તક ટેકવી અને મુખમાંથી શબ્દો સરી પડ્યા, જય સચ્ચિદાનંદ, હે જગદાનંદ, હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, હું આપને વંદન કરું છું. આ ઘટના શિવની સાથે રહેલી તેમની સહધર્મચારિણી સતીએ જોઈ. એ બે જુએ છે. પોતાના પતિ વંદન કરે છે એ પણ જોયો, અને કોઈ બે માણસોમાંથી એક માણસ પોતાની પત્નીને શોધે છે અને બીજો એની પાછળ પાછળ વનવાસી તરીકે ચાલે છે. અને શિવજી આ દર્શન કરતા ગદગદિત થઈ ગયા. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને જય સચ્ચિદાનંદ પ્રભુ કહ્યું. અને આ સાંભળીને સતીને સંદેહ થયો. પહેલો ડાઉટ, જો સતી એટલે સામાન્ય જેને મહાદેવજીની અર્ધાંગના હોય, આપણા જેવાની વાત તો એક બાજુએ મૂકી રાખીએ. એ સતીને સંદેહ થયો કે આ બે વનવાસીમાંથી એક વનવાસીની પત્નીને કોઈ લઈ ગયું છે. એ એની પત્નીને શોધે છે. બીજો કોઈ વનવાસી એની પાછળ જાય છે અને તેના એ પત્નીના વિરહમાં આંસુ સારે છે. અને જુઓ, મારા સ્વામી એમને જય સચ્ચિદાનંદ કહી અને અહીંના બેઠા બેઠા જ એમને વંદન કરે છે. એ પુલકિત થઈ જાય છે. સ્નેહાશ્રુ એમના આંખમાંથી વહે છે. જો આ શ્લોકમાં કુંતા માતા શું કહે છે? હે ભગવાન, જ્યારે આપ મનુષ્ય જેવી લીલા કરો છો ત્યારે આપ શું કરવા ઈચ્છો છો તે કોઈ જાણી શકતું નથી. મનુષ્યની લીલા કરો છો ત્યારે આપના મનમાં શું છે કોઈ જાણી શકતું નથી. બીજા બધાની વાત જવા દો, શિવની અર્ધાંગના સતીને સંશય થયો છે. અને શિવ અને સતી બંને એક જ સંત પાસેથી રામાયણની કથા સાંભળીને આવ્યા છે. બંને સાંભળ્યું છે એક જ. અગસ્ત્ય મુનિએ કંઈ શિવજીને જુદું કહ્યું ને પાર્વતીને જુદું કહ્યું તો છે જ નહીં. બંને એક સાથે રામ દર્શન કરી રહ્યા છે. આંખોથી તો બંને જોઈ રહ્યા છે. કથા એકની જ સાંભળી છે, એમની જ કથા. બંને પોતાના ચર્મચક્ષુઓથી આ દ્રશ્ય જોઈ રહ્યા છે. શિવજી રામને પામી ગયા અને સતી રામને ન પામી શક્યા. દ્રશ્ય એક જ. સતીને સંશય થયો. શા માટે સંશય થયો? બુદ્ધિ અને અહંકાર નો પૂર્વગ્રહ જ્યારે માનસમાં બંધાઈ જાય છે, આપણા બુદ્ધિ અને અહંકાર, ત્યારે આપણા સત્ય દર્શન ઢંકાઈ જાય છે. ભગવાન તો રાસમાં હતા જ, ગોપિકાઓને કેમ ના દેખાયા? કારણ કે અહંકારનો પડદો હતો. અહંકાર અને બુદ્ધિ અને અહંકાર, બુદ્ધિનો વિષય જ અહંકાર છે. એ જ્યારે માનસમાં આવે ત્યારે એનું સત્ય દર્શન બંધ થઈ જાય. તમે જોજો, આપણે કેવી રીતે આપણે બહુ હિમાલયના બહુ જ મોટા સ્વરૂપને જોતા હોઈએ, કુદરતી સૌંદર્ય માણતા હોઈએ. ઓચિંતે એક પવનની લહેરખી આવે અને આપણી આંખમાં
એ જ વખતે ઓચિંતી આપણી આંખમાં ધૂળની કોઈ રચકણ પડે, આંખો બંધ થઈ જાય. હિમાલય સામે છે, હિમાલયને ઢાંકવા માટે રચકણ પૂરતી નથી, રચકણ હિમાલયને દેખવા દેતી નથી. હિમાલય તો છે જ સામે, પણ આંખમાં એક ધૂળની રચકણ થઈ, આંખ ઝાંકી થઈ અને આપણે હિમાલયના દર્શન નથી કરી શકતા. એવી રીતે આપણી આંખમાં અહંકારની રચકણો ભરાઈ ગઈ છે. એટલા માટે આપણે પ્રભુના દર્શન હોવા છતાં પણ થઈ શકતા નથી. અહંકાર, આ બુદ્ધિ અને અહંકાર જે છે તે પ્રભુના દર્શન નથી થવા દેતું. અને હિમાલય જેવો પરમાત્મા આપણી આંખ સામે હોવા છતાં પણ આપણને દેખાતો નથી, કારણ કે બુદ્ધિ અને અહંકારનું તરણું આપણી આંખમાં પડેલું છે. સતીને રામ ન દેખાય. અને સતીએ કહ્યું, દેખાયા તો વિરહી મનુષ્ય રૂપે, એક વનવાસી દેખાયા અને પત્નીની શોધમાં ફરતા એક લૌકિક મનુષ્ય સમજી લીધા સતી. રામ દર્શન પછી પણ સતીને શંકા ગઈ. માત્ર મેં ગઈકાલે કહ્યું હતું, માત્ર ચક્ષુ દર્શન પૂરતા નથી. ચિત્તની આંખોથી પ્રભુને જુઓ તો જ પ્રભુ ઓળખાય. આંખોથી બધા જુએ તો ઓળખાય એમ નહીં. એમણે શિવજીને પ્રશ્ન કર્યો, તમે જેમને પ્રણામ કર્યા, તમે જેને જોયા પછી આટલા બધા ભાવનામય બની ગયા, આ કોણ છે? શિવજીએ કહ્યું, સતી અવસર ચૂકી ગયા, તક ચૂકી ગયા. અમૂલ્ય તક હતી પ્રભુના દર્શનની. કોણ છે સાંભળવું છે? જેની કથા સાંભળીને આવ્યા ને અગસ્ત્ય મુનિના આશ્રમમાંથી, એ પરબ્રહ્મ પરમાત્મા પ્રભુ રામ સ્વરૂપે આપણને દર્શન આપીને ગયા. તક ચૂકી ગયા. અને તક એવી છે કે હંમેશા તકની આગળ વાળ હોય છે અને પાછળ ટાલ હોય છે. આગળના વાળ પકડવાના ચૂકી જાઓ તો પાછળની ટાલ જ હાથમાં પછી પકડાય. એટલા માટે વાળ પકડવા, તકને પકડવી હોય તો આગળથી પકડી. અવસર ગયા પછી અફસોસ નકામો છે. એટલા માટે સતી તમે અવસર ચૂકી ગયા છો. એ મારા ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ છે. ઋષિ મુનિઓ જેમનું ધ્યાન ધરે છે, જે નિરાકાર છે, સર્વવ્યાપક છે, જે પરમાત્મા છે, તેમને જ મનુષ્યનું રૂપ લીધું છે. આટલું કહ્યું પછી તો સમજી જવું જોઈએ સતી. છતાં પણ જો આ સ્ત્રીનું મન ચંચળ છે, એકદમ સ્વીકારે નહીં, સમજી જવું જોઈએ. સતી જેમને એ સમગ્ર જગતના સ્વામી છે, એના કોઈ પુત્ર નથી, કોઈના પિતા નથી, ભાઈ નથી, પતિ નથી. આ તો પ્રભુની મનુષ્ય લીલા છે. જો કુંતી માતા કહે છે મનુષ્ય લીલાને, આપણે મનુષ્ય લીલાને કોઈ સમજી શકતું નથી. એમને મનુષ્ય રૂપ લીધું છે, આ પૃથ્વી ઉપર અવતર્યા છે. સતી જેમની કથા સાંભળીને આવ્યા એ જ બ્રહ્મ મનુષ્ય રૂપે પ્રગટ થયા છે. લીલા કરવા માટે અવતાર ધારણ કર્યો છે અને એ લીલાનું આચરણ કરી રહ્યા છે. એ કોઈને શોધી રહ્યા નથી, લીલાનું આચરણ કરી. શિવજી આટલું બધું સમજાવ્યું અને મહાદેવજી કહે તો સતીએ માની લેવું જોઈએ. હું એમને બ્રહ્મ તરીકે સ્વીકારતી નથી. તમે ભલે કહો, મારા મનમાં હજી ઉતરતું નથી. તમે બહુ ભાવનાશીલ થઈ જાઓ છો, કોઈને જોઈને નમન કરવા લાગો છો. આટલો ભાવ, જો આ બુદ્ધિ એ સતી, શ્રદ્ધા એ શિવ, જેને પૂર્ણ વિશ્વાસ છે પ્રભુ પર. હું ભાવના, તમે આટલા ભાવનાશીલ ન થાઓ. હું તો બુદ્ધિથી વિચારું છું, જો એ બ્રહ્મ હોય, જો આ સત્યની દલીલો આવે, બુદ્ધિ તર્ક કરે, જો એ બ્રહ્મ હોય તો એની પત્નીને કોણ લઈ ગયું છે ખબર ના હોય? તો એ વૃક્ષને પૂછે, હરણાને પૂછે, કોણ લઈ ગયો? તો ખબર જ હોય એમને. બ્રહ્મ હોય તેને ખબર હોવી જોઈએ. અને આ તો વિકળ બનીને
રડતા રડતા માણસની જેમ પશુ પક્ષી અને વૃક્ષોને પૂછે છે, તમે સીતાને જોઈ, તમે સીતાને જોઈ? અને તમે કહો છો વ્યાપક છે, સર્વત્ર છે, વ્યાપક છે. જો વ્યાપક હોય તો તને વિયોગ છે નો? જો વ્યાપક હોય તો સીતાજી જ્યાં છે ત્યાં પણ એ છે. સર્વત્ર હોય બ્રહ્મ તો સીતાજી જ્યાં પણ છે, એમની પત્ની જ્યાં છે ત્યાં વ્યાપક તરીકે તો હોવાના જ છે. તો વ્યાપકને વિયોગ શેનો? વિયોગ શેનો થાય? સ્થળનો થાય, કાળનો થાય. તમે કહો છો કાલાતીત છે, સ્થાનાતીત છે, તો વિયોગ કયો? તો વિયોગ શેનો હોય વ્યાપકને? શિવજીની અર્ધાંગના સતી પણ આ વાતને ન સમજી શક્યા. શિવજીએ ફરી સમજાવવા પ્રયત્ન કર્યો. એમને ઉપદેશની સતી ઉપર કોઈ અસર થઈ નહીં. ત્રેતા યુગ જેવો પવિત્ર સમય, શિવજી જેવા સમજાવનારા, સતી જેવા સમજનારા, અને છતાં પણ ઈશ્વર બ્રહ્મ છે તે બુદ્ધિમાં ઉતરતું નથી. ત્યારે આજના યુગમાં આપણા જેવા લૌકિક માણસો બૂમો પાડી પાડીને કહે કૃષ્ણ બ્રહ્મ છે, કૃષ્ણ બ્રહ્મ છે. મગજમાં ન ઉતરવાનું હોય તો ન જ ઉતરે. મહાદેવજી સ્વયં સમજાવે છે. અને સંતોએ એમ કહ્યું છે કે દુનિયામાં તમે બધાને સમજાવી શકો, ત્રણને સમજાવવા બહુ અઘરા છે. ત્રણને આખી દુનિયાનો ઉપદેશ આપે પણ ત્રણને સમજાવી ન શકાય. એક પત્નીને ના સમજાવી શકાય. આ શ્રી મહાદેવજીને અનુભવ થયો. પત્નીને ના સમજાવી શકાય. તમે પત્નીને ગમે તેટલી સલાહ આપો તે કહેશે બધી મને ખબર છે, તમે રહેવા દો, એ બધી વાત બીજે કરજો, તમારી બધી જ વાતો જાણું છું. એટલે ચૂપ થઈને માણસ બેસી જાય. પડોશીને ના સમજાવે. તમે બધાને સમજાવો, આખી દુનિયા જ્યારે પગે લાગતી હોય, પડોશીને તો એમ લાગ્યા તો રોજ આવે છે ને જાય છે, એમાં શું પૂછવા, એમાં શું પગે લાગવા. અને ત્રીજું પિતરાઈને ના સમજાવી શકે. પિતરાઈને એમ હોય આખું જગત તમારું સન્માન કરતો, અને પિતરાઈ જુદો જ પ્રચાર. મને ખબર ને, ખરું તો અમે જાણીએ કારણ કે અમે સાથે મોટા થયેલા છે. બાકી આ બધું તો દેખાવો છે. પિતરાઈ છે, પડોશી છે અને પાડોશી છે. અને સતીએ કોનો વિરોધ કર્યો? મહાદેવ છે. વિરોધ તમારો કોણ કરશે? જે નજીકનો હશે તે જ વિરોધ કરશે. દૂરનો વિરોધ કરવા આવવાનો નથી. ઝઘડવા માટે પણ પાસે આવવું પડે અને પ્રેમ કરવા માટે પાસે આવવું પડે. પ્રેમ કરવો હોય તોય પાસે. એટલા માટે ગીતામાં કહ્યું રાગ દ્વેષ છોડી દો. કોઈ પ્રત્યે રાગ કરશો તો એને પ્રેમ કરવા પણ એની પાસે જ આવવું પડશે. અને કોઈ માટે બહુ દ્વેષ કરશો તો એનો દ્વેષ પૂરો કરવા માટે એની પાસે આવવું પડશે. માખ બનીને, વીછી બનીને, સર્પ બનીને. કારણ કે વિરોધ કરવો છે, દ્વેષ છે, તો એને આપવું જ પડશે એની પાસે. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ચૈર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. અને શિવજીએ મહાદેવજીની વાત સતીએ ન માની. ખૂબ નજીક હોવા છતાં પણ ન માની. વિરોધ એને જ કર્યો. સંક્રાંતિના ઉત્તરાયણના દિવસમાં જોજો તમે, અલકાપુરીનો પતંગ વાઘોડિયા રોડવાળો કાપવાનો નથી. અલકાપુરીના 2 બંગલાને હોય આસપાસ, તો આ બાજુના બંગલાનો માણસ જ એનો પતંગ કાપશે. વિરોધ કોણ કરે? જે સૌથી નજીકનો હોય તે જ વિરોધ કરે. સતી એ શિવજીની સૌથી નજીક સતી. હું માનવા તૈયાર નથી કે આ બ્રહ્મ છે, રામ બ્રહ્મ છે, એવું સતીને સમજાવવા માટે શિવજીએ પ્રયત્ન કર્યો. છતાં પણ શિવજી સતી ન માન્યા. રામાયણમાં લખ્યું છે શિવજી હસી પડ્યા, મૂર્ખામી પર. સતીની નિર્બુદ્ધતા પર શિવજી હસી પડ્યા. આટલું સમજાવું છું. આટલું કાચ જેવું સત્ય છે, તમે સમજવા તૈયાર નથી. દેવી, હવે મારા બધા હથિયાર પૂરા થયા છે. હવે પણ તમારો સંશય દૂર ન થયો તો એક જ ઉપાય છે.
તમે પરીક્ષા કરો, જાઓ પરીક્ષા. મારા સમજાવવાથી નથી માનતા તો જાઓ, એક ઉપાય છે. અને તમે પરીક્ષા કરીને આવો કે બ્રહ્મ છે કે માણસ. હું અહીં વડલાના ઝાડ નીચે એમનું સ્મરણ કરતો બેઠો છું, જેમને મેં જોયા છે એનું સ્મરણ કરીશ. ભલે તમારા માટે એ મનુષ્ય છે પણ મારા માટે બ્રહ્મ છે. પણ પરીક્ષા કરવાનું એટલા માટે કહું છું કે બ્રહ્મ છે એની ખાતરી તમને થાય એટલા માટે. પરંતુ પરીક્ષા કરવા જાઓ ત્યારે વિવેક ખૂબ રાખજો, કારણ કે તમે મનુષ્યની પરીક્ષા નથી કરવા જતા, બ્રહ્મની પરીક્ષા કરવા જાઓ છો. માટે વિવેક રાખીને પરીક્ષા કરજો. મારા મનમાં તો સ્પષ્ટ છે. અને પરીક્ષા એટલા માટે કે તમને ખાતરી થાય કે રામ બ્રહ્મ છે. હવે મારા સિવાય તો બીજો સમજાવનારો તમને કોઈ છે નહીં. અગસ્ત્ય મુનિ પાસે જઈ આવ્યા, મેં સમજાયું. અને તમને ન સમજાય તો પરીક્ષા કરો. સતી ગયા છે. જો આ સ્ત્રી હઠ મારી બુદ્ધિમાં ઉતરશે તો જ હું માનીશ, નહીં તો નહીં માન. સ્ત્રી હઠ, એમણે એમ માન્યો. કેવી રીતે પરીક્ષા કરો? એ જે રસ્તે ગયા છે, આજે મહાદેવજી જે વાત કરી, જે રસ્તે ગયા છે એ રસ્તા પર જઈ અને સીતાજીનું રૂપ લઈ. સતી તો બધા જ રૂપ લઈ શકે. સીતાજીનું રૂપ લઈને હું વનમાં કોઈક જગ્યાએ ઊભી રહું અને પછી જોઉં છું. જો મારા સ્વામી એમ કહે છે કે જો એ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ સતી છે, સીતા નથી. અને બ્રહ્મ નહીં હોય અને મને એમ માની લેશે કે આ સીતા છે તો હું માની લઈશ કે આ સામાન્ય માણસ. બ્રહ્મની પરીક્ષા કરવા માટે સતી ગયા, સીતાનું રૂપ લીધું છે. પ્રભુ રામનું દર્શન કરતા સતી આવ્યા, બનાવટી ભક્તિનું રૂપ લીધું છે. સીતા તો ભક્તિનું સ્વરૂપ છે. સતીએ બનાવટી ભક્તિનો રૂપ લીધો. અને રામ દર્શન વાસ્તવિક ભક્તિથી જ થઈ શકે. બનાવટી ભક્તિથી રામ દર્શન ક્યારે પણ થઈ શકતા નથી. ભક્તિનું નાટક કરીને, ભક્તિનો અંચળો ઓળીને કોઈ એમ માને કે પ્રભુના દર્શન થશે તો તેને તો છેવટે સળગી જવું જ પડે છે. એનાથી દર્શન ના થાય. અને પ્રભુની પાસે દંભ ચાલતો નથી, કારણ કે ભગવાન તો દંભાસુરને મારવા વાળા છે. વત્સાસુર, વત્સાસુર છે, બકાસુર છે. દંભ પ્રભુને ગમતો નથી, એમને ત્યાં દંભ ચાલતો નથી. સતી આવ્યા અને પ્રભુની લીલા જ છે તો ઠાકોરજીને પ્રભુ રામને પણ પ્રભુ રામે વિનંતી કરી, પ્રભુ હવે લીલાનું એક બીજું પાત્ર પણ તમારે ભજવવાનું છે વચ્ચે. ભગવાને કહ્યું ઓલ રાઈટ, હું તૈયાર છું. અને પ્રભુએ આવ્યા અને રામજી જ્યાં શોધતા જાય છે, રામ અને લક્ષ્મણ, સીતા બનીને સતી આગળ ચાલવા. જો આ દ્રશ્ય આ તુલસીકૃત ગોસ્વામીજીએ લખ્યું છે. આગળ ચાલવા લાગ્યા અને એમને એમ થયું કે રામ બ્રહ્મ હશે તો હમણાં મને જોઈને ખુશ થઈ જશે, ના સમજી જશે કે આ તો જગતજનની સતી છે, નહીં તો મારી આગળ આગળ બૂમ પાડીને મને બોલાવશે, ક્યાં હતી સીતા તું? સાચી ભક્તિ બ્રહ્મની આગળ ના ચાલે, બ્રહ્મની પાછળ ચાલે. આ તો બનાવટી ભક્તિ હતી, માટે બ્રહ્મની આગળ ચાલે. અને જ્યાં બ્રહ્મની બનાવટી ભક્તિ બ્રહ્મ કરતાં આગળ ચાલે છે, તુલસીદાસજી લખ્યું છે કે સીતા એ તો મૂર્તિમંત ભક્તિનું સ્વરૂપ છે, રામ એ પરબ્રહ્મનું સ્વરૂપ છે, અને લક્ષ્મણ એ મૂર્તિમંત વૈરાગ્યનું સ્વરૂપ છે. આ ત્રણે ત્રણ પાછા કૃષ્ણાવતારમાં આવે છે. પ્રભુને થયું કમાલ છે, જગતની જનેતા થઈ શિવજીની પત્ની સતી સીતાનું રૂપ લઈને આવ્યા છે. લક્ષ્મણજી પણ સમજી ગયા, કારણ કે એમનાથી થોડું છુપું હોય. પણ લક્ષ્મણજી વિચાર કરવા લાગ્યા કે પ્રભુને આ કોઈ જુદી લીલા હશે, હવે અમે મારો બોલવાનો અર્થ જ નથી.
હું તો માત્ર સાક્ષી બનીને આ લીલાનું દર્શન કર્યા કરું, શું થાય છે જો. લક્ષ્મણજી સમજી ગયા કે આ તો કંઈ સીતાજી થોડા છે, સતી છે. અને ભગવાન પણ અત્યારે નાટક કરતા હોય એવું લાગે છે. તો હવે નાટકનો આ એક કોઈક પાર્ટ હશે, ચાલો આ પાર્ટ કયો છે એ પણ જોઈ લો. અને પાછળ મારે તો ખાલી મારી ભૂમિકા પાછળ ચાલવાની છે. સેવકની ભૂમિકા એ સ્વામી કહે કરવાનું, બીજું કશું નહીં કરવાનું. પ્રભુએ મને કહ્યું છે મારી પાછળ ચાલ, એટલા માટે ચાલું છું, મારે કોઈ બીજું બોલવાનું નહીં. એટલે સતી રામજીની આગળ ચાલે છે. સતીને જોઈને રામજી પ્રણામ કરે છે. પ્રભુએ પ્રણામ કર્યા. સાચી ભક્તિ પ્રભુને પ્રણામ કરે અને દંભી ભક્તિ ભગવાનને પ્રણામ કરાવડાવે. જે દંભી ભક્તિ છે, ભક્તિનું નાટક, એ ભગવાનને પ્રણામ કરાવે. સાચી ભક્તિ તો પ્રભુને વંદન કરે. હવે પ્રણામ કર્યા એનો અર્થ સતી સમજી ગયા કે આ સમજ્યા છે કે હું સીતા નથી, એટલું મનમાં થયું, માટે પ્રણામ કર્યા છે. નહીં તો પોતાની પત્નીને કોઈ પ્રણામ કરે. પણ તમે જગતની માતા છો એમ મને કહી દીધું પ્રણામ કરીને. અને રામજી, પ્રભુ રામ પ્રણામ કરે છે. સંબોધન શું કરું? સતીને શું સંબોધન કરું? જો સીતા પધારો જનક નંદિની એમ કહે તો અત્યારે સ્વરૂપ કોનું છે? સતી હમણાં જનક નંદિનીનું સ્વરૂપ છે. એને જનક નંદિની કહો, પધારો માતાજી એમ તો કહેવાય જ નહીં, કારણ કે સ્વરૂપમાં તો સીતાજી છે અને રૂપ સીતાજીનું છે. માટે માતાજી પધારો એમ ના કહેવાય, કારણ કે સ્વરૂપ અમને દેખાવ તો પત્નીનો છે, તો મારે સીતાને માતા ગણવી પડે. શું સંબોધન કરે? સીતાજી કહું, જનક નંદિની કહું કે માતાજી કહું? બેમાંથી એક પણ સંબોધન થાય એમ નથી. બહુ દ્વિધા ઊભી થઈ. શું સંબોધન કરું? પ્રભુ રામ મર્યાદા પુરુષોત્તમ, રામ તો પૂર્ણ મર્યાદાવાળા છે. નિર્ણય લીધો, કોઈ સંબોધન કરવું નથી. મા પણ નહીં અને જનક નંદિની પણ નહીં. અને હાથ જોડીને એટલું જ પૂછ્યું, મારા પિતાજી શંકર ક્યાં છે? આટલું જ હાથ જોડ્યા, મારા પિતા શંકર ક્યાં છે? ના સાંભળ્યા પછી સતીની શું સ્થિતિ થઈ હશે? એક વ્યંગ વાક્યમાં બોલ્યા છે પ્રભુ રામે. એક જ વાક્યમાં કેટલો વ્યંગ કર્યો. હે વિશ્વાસની ધર્મ પત્ની, તમે તો વિશ્વાસની પત્ની છો. વિશ્વાસને છોડીને સંશયના જંગલમાં ક્યાં ભટકવા નીકળ્યા છો? વિશ્વાસને છોડી દીધો અને સંશયના જંગલમાં ભટકવા નીકળ્યા છો. હે શ્રદ્ધા, તારે તો વિશ્વાસની સાથે રહેવું જોઈએ. કારણ કે ગોસ્વામીજી મંગલાચરણમાં કહ્યું છે, ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ. વિશ્વાસ એ શંકરનું પ્રતીક છે અને શ્રદ્ધા એ સતીનું પ્રતીક છે. અને એટલા માટે તમે તો શ્રદ્ધા છો. અહીં સીતા એકલા પડ્યા તો એનું અપહરણ રાવણ કરી ગયો. તમે શિવનો સંગ છોડીને ભટકો છો, તમારી બુદ્ધિનું પતન નહીં થાય એની ખાતરી છે. શંકરને છોડીને ફરે, મારા પિતા શંકર ક્યાં છે? આટલું જ્યાં પૂછ્યું સતીને, ત્યાં સતીને ખાતરી થઈ કે રામ બ્રહ્મ છે. હવે એક શબ્દ બોલી શક્યા નહીં. શું બોલી શકે? ભાગવા લાગ્યા. ખોટી ભક્તિએ ભાગવું પડે, સાચી ભક્તિએ ભેટવું પડે. સાચી ભક્તિ ભેટે છે અને ખોટી ભક્તિ ભાગે છે. અને સતી ભાગવા લાગ્યા. અને નહીં તો આ બાજુ બુદ્ધિમાન બાપ, દક્ષ પ્રજાપતિની દીકરી, જગતના નાથ શંકરના પત્ની, આટલી બુદ્ધિમાન બાપની બેટી કંઈ જ ન બોલે આવું બને ખરું? એક પણ શબ્દ બોલ્યા નહીં. પ્રભુની સામે શું બોલી શકાય? કારણ કે પોતાનું કર્તૃત્વ એવું હતું કે શું બોલું? બ્રહ્મની પરીક્ષા કરવા ગયું. નહીં તો સબરી જેવી નિરક્ષર કહી શકે પ્રભુને, કઈ વિધિ અસ્તુતિ કરો તુમારી, અધમ તે અધમ અધમ અરુણા.
શબરી જેવી નિરક્ષર બોલી શકે તો સતી જેવી વિદ્વાન પિતાની પુત્રી રામ સામે એક શબ્દ બોલ્યા વગર ભાગવા લાગ્યા. પ્રભુ રામ લક્ષ્મણજીની સામે હસતા હસતા કહે છે, હે લક્ષ્મણ, માયાની પ્રબળતા જોઈ તે? આ માયાની પ્રબળતા છે. સતી જેવા સતી પણ માયાથી લોભાયા, માયાથી ભ્રમમાં પડ્યા. જગત જનની મહાદેવજીની પત્ની સતી બ્રહ્મમાં પડ્યા. ભગવાનને થયું, લાવ એને મારું રૂપ બતાવો. પ્રભુ રામને થયું, મારું ઐશ્વર્ય બતાવો. અને સતી જ્યાં દોડતા દોડતા જતા હતા, પ્રભુ રામે પોતાની ઐશ્વર્ય લીલા પ્રગટ કરી અને સતીની સામે રામ, લક્ષ્મણ અને સીતા સહિત દર્શન આપ્યું. સતી જુએ છે કે આ શું જોઉં છું? અત્યારે તો રામ બંને જણ હતા, રામ, લક્ષ્મણ અને સીતા જાનકી સહિત. સતીને દર્શન થયા. પાછળ જુએ છે તો પાછળ રામ, લક્ષ્મણ અને સીતા. મૂંઝાવા લાગ્યા કે આ શું જોઉં છું? આશ્ચર્ય થયું. આગળ રામ, પાછળ રામ, અને જે આગળ જઈને જોયો પ્રત્યેક ઠેકાણે રામ. પ્રભુએ શિવજીએ કહ્યું તો વ્યાપક બ્રહ્મ છે, સર્વત્ર રામના દર્શન થવા લાગ્યા. આગળ, પાછળ, ઉપર, નીચે રામ સિવાય જ્યાં દેખાતું નથી. અને સતી જુએ છે બ્રહ્માદિ દેવો જેની સ્તુતિ કરે છે, મારા પતિ મહાદેવજી જેની પાસે સ્તુતિ કરે છે, હું પણ તેમની સેવામાં છું. આ બધું જોઈને સતીને ચક્કર આવવા લાગ્યા. આ શું જોઉં છું? અને તે વખતે આગળનું ચરિત્ર તો રામાયણમાં છે, આપણે એમાં પડવું નથી. આપણે તો આટલું જ જાણવું છે કે ઠાકોરજીની મનુષ્ય લીલાને સતી પણ સમજી ન શક્યા તો માણસો શું સમજી શકે? ગીતામાં કહ્યું, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મને કોઈ પ્રિય નથી, મને કોઈ દ્વેષી નથી. હું દેવો પર અનુગ્રહ કરું છું, અસુરો પર નિગ્રહ કરું છું. અનુગ્રહ એ પણ મારી કોમળ કૃપા છે અને નિગ્રહ એ મારી કઠોર કૃપા છે. કૃપા કરવાનો મારો સ્વભાવ છે. હું ક્યારે પણ કોઈ પર કૃપા કર્યા સિવાય રહી શકતો નથી. આવો જ સંશય ભાગવતના 7મ સ્કંદમાં પરીક્ષિત રાજાને થયો. વૃત્રાસુર મોક્ષની કથા સાંભળી. પહેલો જ પ્રશ્ન 7મા સ્કંદનો પહેલો શ્લોક. પરીક્ષિત રાજાનો પ્રશ્ન સુખદેવજીને, સમપ્રિય શુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રશ્યાર્થે કથમ દૈત્યાન અવધિ દ્વિષમો યથા. મેં તેવું સાંભળ્યું છે કે બ્રહ્મ તો સમ હોય તો ભગવાને ઇન્દ્રનો પક્ષપાત કરી અને વૃત્રાસુરને શા માટે હણ્યો? આ થયો પરીક્ષિતને પ્રશ્ન. અને પછી સુખદેવજી આ જ કહે છે, હે રાજન, પ્રભુ માટે કોઈ પ્રિય નથી, પ્રભુ માટે કોઈ દ્વેષી નથી. પ્રભુ તો હંમેશા કૃપા જ કરે છે. પછી તો આખી વાર્તા એમને કહી છે, પ્રહલાદ ચરિત્ર. અને પછી કુંતી માતા કહે છે, પ્રભુ આપની લીલાને મનુષ્ય તો શું, દેવો તો શું નથી સમજી શકતા, તો મનુષ્યોને વાત ક્યાંથી કરવાની? અને પછીના શ્લોકમાં કહે છે, જન્મ કર્મ ચ વિશ્વાત્મન અજસ્યા કર્તુરાત્મન નિર્યંગ ઋષિષુ યાદસ્સો તદંત્યંત વિડંબનમ. આપ વિશ્વના આત્મા છો. એક એક સિદ્ધાંતો કુંતી સ્તુતિના એક એક શ્લોકમાં પ્રગટ થયા છે. વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા, નથી તો આપ કર્મ કરતા, તેમ છતાં પશુ, પક્ષી, મનુષ્ય, ઋષિ, જલચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિને અનુરૂપ દિવ્ય કર્મ કરો છો. પ્રભુ આપને જન્મ લેવાની, કર્મ કરવાની કોઈ જરૂર નથી. છતાં પણ આપ જો કઈ કઈ પશુ, પક્ષી, મનુષ્ય, ઋષિ, જલચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિને અનુરૂપ કર્મ કરો છો, આ તો આપની લીલા માત્ર છે. કુંતી માતાએ કહ્યું, આ શ્લોકમાં ભગવાનના 10 અવતારોને વંદન કર્યા છે. કુંતી માતા 10 અવતારોના નામ લીધા નથી, પણ જુઓ તમે, પશુ, પક્ષી, મનુષ્ય, જલચર વગેરેમાં જન્મ લો છો. પ્રભુ આપ અજન્મા છો.
પ્રભુ આપ અકર્મા છો, પ્રભુ આપ વિશ્વરૂપ છો, પ્રભુ આપ વિશ્વાત્મા છો, છતાં પણ આપ જુદા જુદા રૂપે જુદી જુદી યોનિમાં જન્મ લઈને તે યોનિને અનુરૂપ કર્મ કરો છો. કવિ જયદેવે એક સુંદર ગીત ગોવિંદ નામનું કાવ્ય લખ્યું. એનું મંગલાચરણમાં કવિ જયદેવ કહે છે, દશાવતારનું વર્ણન છે. અને આ જ જગ્યા ઉપર આવી અને અમારા આદરણીય, સન્માનનીય, અનુકરણનીય અને અમારા પિતાશ્રીના સુહૃદ એવા પરમ પૂજ્ય ગોલોકવાસી નવનીત પ્રિય શાસ્ત્રીજી ને આ શ્લોક ખૂબ પ્રિય. એમને તેમના ભાગવતમાં પણ લખ્યું છે. ભાગવતની જે એમની 2 ભાગમાં ટીકા છે એમાં આ શ્લોક દશાવતાર, આ દશાવતારનો શ્લોક કુંતી માતા પ્રભુના દશાવતારને યાદ કરે છે. અને દશાવતાર કવિ જયદેવ ગીત ગોવિંદમાં આ શ્લોક કહે છે, વેદાનુદ્ધરતે જગન્નિવહયતે ભૂગોલમુદ્બિભ્રતે દૈત્યં દારયતે બલિં છલયતે ક્ષત્રક્ષયં કુર્વતે પૌલસ્ત્યં જયતે હલં કલયતે કારુણ્યમાતન્વતે મ્લેચ્છાન મૂર્છયતે દશાકૃતિ કૃતે કૃષ્ણાય તોભ્યં નમઃ. હે કૃષ્ણ, આપે 10 અવતાર લીધા છે. એ કયા કયા? વેદાનુદ્ધરતે, વેદનો ઉદ્ધાર કરવા માટે, ભૂગોલમુદ્બિભ્રતે, જમીનને ધરતીને ઉપર લાવવા માટે, દૈત્યમ દારયતે નૃસિંહ, બલિમ છલયતે વામન, ક્ષત્રમ ક્ષયમ કુર્વતે પરશુરામ, પૌલસ્ત્યમ જયતે, કયો? રામાવતાર. પૌલસ્ત્યમ રાવણ, હલમ કલયતે બલભદ્રજી અને કૃષ્ણ અવતાર, કારુણ્યમાં તન્વતે બૌદ્ધ અવતાર, મ્લેચ્છાન મૂર્છયતે કલ્કી અવતાર, દશાકૃતિ કૃતે કૃષ્ણાય તુભ્યમ. હે કૃષ્ણ, હું આપને વંદન કરું છું. કુંતી માતાએ ગર્ભિત અર્થમાં કહ્યો. શું કહ્યો? પશુ, પક્ષી, મનુષ્ય, જલચર. એટલે કુંતી માતાએ કેટલાનું પશુ પક્ષી રૂપ વરાહ હંસ અવતાર. ઠાકોરજીનો પશુ પક્ષી રૂપે કયો? વરાહ ને હંસ. મનુષ્ય રૂપમાં શ્રી રામ અવતાર, ઋષિ રૂપમાં વામન વગેરે, જલચર રૂપમાં મત્સ્ય અવતાર. એ અવતાર લીધા. આપ અજ હોવા છતાં જન્મ લો છો, અકર્તા હોવા છતાં કર્મ કરો છો. મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્પ. આ 10 અવતારના ઉલ્લેખ કરીને કુંતી માતાએ પ્રભુને વંદન કર્યા છે. આપને જન્મ લેવાની કોઈ જરૂર નથી, છતાં પણ આપ જન્મ લઈ અને તે યોનિમાં અનુરૂપ કર્મ કરો છો. એ આપની લીલા માત્ર છે. પછીના શ્લોકમાં કહે છે, ગોપ્યા દદે ત્વયી કૃતા દશિધામ તાવદ યાતે દ્રશાશ્રુ કલિલંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભવે ભાવનયા સ્થિતસ્ય સામામ વિમોહયતિ ભીરપી યદ બિભેતિ. કુંતી માતાએ હવે કયું સ્મરણ કર્યું છે? લીલાનું સ્મરણ છે. કુંતી માતા કહે છે, પ્રભુ, આપની બાલ લીલાનો એક પ્રસંગ યાદ આવે છે. બધી લીલા તો મેં જોઈ નથી, પરંતુ એક લીલા ઠાકોરજીએ જ્યારે કરી ત્યારે કુંતી માતા વ્રજમાં ગયા હતા. પોતાના ભાઈના પુત્ર, વસુદેવજીના પુત્ર ઠાકોરજીને રમાડવા માટે ફોઈબા તરીકે વ્રજમાં કુંતી માતા પધાર્યા. અને ઠાકોરજી તો વ્રજમાં રોજ જુદી જુદી લીલા કરે. કુંતી માતાનું એ સૌભાગ્ય કે ઠાકોરજીની દામોદર લીલાના દર્શન થયા પ્રત્યક્ષ, એનો ઉલ્લેખ કરે છે. ગોપ્યા દદે ત્વયી કૃતા દશિદામ તાવદ
કુંતી માતા કહે છે, ધારેશ્વમાત અપરાધથી દોર જ્યારે. હે પ્રભુ, જ્યારે નંદલાલે જ્યારે યશોદા મૈયાને મટુકી ફોડી બાંધ્યા ત્યારે કુંતી માતા પોતાના ભાઈને ત્યાં ગયા. એ પ્રસંગ યાદ કરાવતા કુંતી માતા કહે છે, પ્રભુ, એક દિવસ ગોકુલમાં કોઈના કોળ ધરાવતી હું આપને રમાડવા માટે આવી હતી. આજે યાદ કરાવું છું આપને. ત્યારે હે મનમોહન, આપે મનમોહક લીલા કરી હતી. સારસ્વત કલ્પમાં પુષ્ટિ પુરુષોત્તમ રૂપે જે ભાગ્ય દેવાધિ દેવતાઓને પણ દુર્લભ હતું, એ ભાગ્યનું દાન આપે નંદ અને યશોદા મૈયાને કરેલું છે. એ વખતે આપ ગોકુલમાં લીલા કરતા હતા. હે પ્રભુ, મને સ્મરણ થાય છે, કારણ એ લીલાની હું પ્રત્યક્ષ સાક્ષી છું. અને એ કોયડો છે મારા મનમાં, આજે જતાં જતાં સોલ્વ કરી છે. મારા મનમાં એક પ્રશ્ન છે, એ વખતનો પ્રશ્ન છે, પૂછવાનો બાકી રહી ગયો હતો, અને જવાબ તૈયાર થયા છો ત્યારે એ પ્રશ્ન પણ પૂછ્યો. મા યશોદા દધિમંથન કરતા હતા, આપ ભૂખ્યા થયા, અને તે વખતે માતા આપણને મીઠા ધાવણ પીવડાવવા માટે તૈયાર હતા. આપની પાસે આપ મા પાસે આપ. આશ્ચર્ય એ થાય છે, પ્રભુ, આપ તો આપ્તકામ છો, પૂર્ણ કામ છો, છતાં પણ આપ સ્તન્ય કામ થયા. તમે માતાને ધાવવાની ઈચ્છા વ્યક્ત કરી, તમને શું બાકી હતું? સ્તન્ય કામા ભાગવતનો શબ્દ છે. પૂર્ણ કામ પ્રભુ માતાના પ્રેમને મેળવવા માટે સ્તન્ય કામ થયા. બ્રહ્માદિ દેવાદિ દેવો, લક્ષ્મીજી પણ જેની પદ રજ માટે તલસે છે, તે પ્રભુ આપ માતાનો ખોળો ખૂંદવા માટે તલસતા હતા. શું યશોદારીના ભાગ્યની વાત કરો. દેવાથી દેવો પણ આપણા ચરણ રજને પામી શકતા નથી. એ પ્રભુ આપ બાલ સ્વરૂપ લઈ અને યશોદા માતાની ખોળામાં બેસવા માટે વ્યાકુળ હતા. આ બાજુ યશોદા મૈયાને થયું, મારા લાલન માટે હું માખણ તૈયાર કરી, દધી મંથન કરી, અને મારા નવનીત પ્રિય પ્રભુને નવનીત આરોગ્ય. અને એટલા માટે કોઈને આંગણે ના જાય, કોઈની ઘેર ચોરી ના કરે, એટલા માટે યશોદા મૈયાને થયો, માતૃ હસ્તેન ભોજનમ. આજે મારું જ તારેલું માખણ મારા કનૈયાને, મારા લાલનને ખવડાવો. અને વાત્સલ્ય ભાવથી તરબોળ થયેલી યશોદા મૈયા મંથનમાં મશગુલ હતી. ત્યારે આપને એમ થયું, દુનિયાના લોકો મારા દર્શન માટે તલસે છે, અને જેની સામે ઊભો છું એ મને છોડીને હજી માખણનું મંથન કરે છે. આપે માનો હાથ પકડી દીધો. મા સાધન ત્યાં સુધી કરવાનું હોય, સાધ્ય દૂર હોય ત્યાં સુધી. ફળ સામે છે, અને હવે તું કયું સાધન કરે છે? ફળ તો તારી સામે જ ઉભેલું છે દર્શન આપવા માટે. હવે આ કર્મયોગ મૂકી દે, અને હું તારી સામે આવેલું છું, માટે મારે તારી ગોદમાં પડવું છે, સ્તનપાન કરવું છે. આપની લીલા શું છે તે તો પ્રભુ આપ જાણો. પણ તે જ વખતે માએ જ્યારે આપણે પોષણ આપવાનું, સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું, અને રસોડામાં ચૂલા પર મૂકેલું દૂધ ઉભરાયું. શું લીલા આપણે કરવી છે પ્રભુ મને ખબર નહીં. અને યશોદા મૈયા ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ગયા, રસોડામાં દોડ્યા, અને આપ રોષે ભરાયા. આ બધું શું જોતી હતી? આપ રોષે ભરાયા, અને આપે એક પથ્થર લીધો ચટણી વાટવાનો, અને ગોરસની મટકી ફોડી નાખી. એ મેં જોયું, અને માએ આવીને જોયું, અને જાણે મોટો અપરાધ થઈ ગયો એમ આપને બાંધવા માટે યશોદા મૈયા દોડવા લાગ્યા, પકડવા માટે દોડવા લાગ્યા. ભક્તિ જ ભગવાનને પકડી શકે, અને ભક્તિ જ ભગવાનને બાંધી શકે. બાકી બીજા કોઈનું સામર્થ્ય નથી ભગવાનને પકડવાનું અને બાંધવા. ત્યારે
હે નંદ દુલારા, હે યશોદાના પ્યારા, હે પ્રભુ, આપનું તે વખતનું સ્વરૂપ આજે મારી ચક્ષુ તરફ પ્રગટ થયું છે. કેવું સ્વરૂપ હતું પ્રભુ? કહું આપણે, અંજન આંજેલી આંખો હતી, કાજલ આંજેલું હતું આંખો. આંખમાંથી માં મને મારશે, મને બાંધશે એવો ભય હોવાને કારણે અશ્રુધારા થવા લાગી. અને આપના કોમળ હાથથી પોતાની બંને આંખો ચોડવા લાગ્યા. અને જ્યારે આપના ગુલાબી ગાલ ઉપર અંજનના જ્યારે ટપકા પડી રહેલા હતા, ત્યારે અશ્રુ પણ અંજન મિશ્રણવાળા હોય, જાણે શ્યામ ગજના મોતી જેવા દેખાતા. એટલો સુંદર સ્વરૂપ જોયું. નેત્રમાંથી પડે પડે રો ટપ ટપ આંસુઓ ટપકી રહ્યા હતા. વિશ્વનો દાતાર આજે લાચાર બનીને માની સામે ઊભો. જે વિશ્વને આપી શકે છે એ આજે લાચાર બન્યા. અમીરોના પણ ખમીર આજે ગરીબ જેવા બની ગયા. અને માને કહેતા હતા, માં મેં આવી ભૂલ નહીં કરો. અને અપરાધી બનીને માની સામે જ્યારે તમે ઊભા રહ્યા, ભયથી કમલ જેવું મુખ નીચે ઢાળી દીધો. દુશ્મનને પણ દયા ઉપજાવે તેવું આપે રૂપ ધારણ કર્યું. એ દયાનિધિ, તમારું દયામણું કમનીય રમણીય મુખ દર્શન આજે પણ મારા હૃદયમાંથી દૂર થતું નથી. એ સ્વરૂપને યાદ કરું છું. પણ નાથ, મારો કોયડો જુદો છે. હવે મારે જે પૂછવાનું છે હવે પૂછું છું. હજી એ કોયડો ઉકળ્યો નથી. મને વિચાર આવે છે, જેના માટે એમ કહ્યું હોય ભાગવતના તૃતીય સ્કંદમાં, યદ ભયાદ વાતિ વાતોયમ સૂર્ય વનસ્પતિસ યદ ભયાદ, યદ ભયાદ વર્ષતે દેવો ભગણો ભાતિ યદ ભયાદ. જેના ભયથી આ પૃથ્વી બ્રહ્માંડ ધ્રુજી રહ્યું છે, સૂર્ય ચંદ્ર આ બધા જ જેના ભયથી કાપી રહ્યા છે, દેવો અનુચરો બધા જ. તો હવે ભય પણ જેની સામે ધ્રુજતો હોય એવા તમે માની સામે ખરેખર ડરતા હતા કે ડરવાનું નાટક કરતા હતા? એ કોયડો આજે મને ઉકેલી. પ્રભુએ ખરેખર ડર હતો કે આટલું બધું તમે નાટક કરતા હતા ડરવાનું, એ મને આજે યાદ આવે છે. પ્રભુ, આવા આપ જેને ભયને પણ ભય પમાડે તેવા નાથ, શું આપ સાચે જ ભયભીત બનીને યશોદા મૈયાની પાસે ક્ષમા માગતા હતા, માફી માગતા હતા, કે યશોદા મૈયાને વાત્સલ્ય રસમાં ડૂબાડવા માટેની આપણી આ લીલા હતી? હું તો એટલો જ સમજુ છું કે મને માતા યશોદા જેવી અહૈતુકી પ્રેમ લક્ષણા ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય, જેની સામે ભય પણ જેની સામે ધ્રુજે, એ ભયને ધ્રુજાવનારા જેની સામે ભયભીત થઈને ઊભા હોય, એવી યશોદા મૈયા જેવી ભક્તિ. હું તો મારા દુખડા તમારી સામે રડતી, દુખડા હરવા માટે વિનંતી કરતી, આપને શ્રમ દેતી, હું ક્યાં? અને નિરંતર આપણે લાડ લડાવતી, તમારા ભૂખ્યા મુખડા દેખી અને જે તમને તૃપ્ત કરવા માટે દોડતી યશોદા મૈયા ક્યાં? એનો વાત્સલ્ય ભાવ ક્યાં? અને મારા જેવી એક સ્ત્રી, અનાથ સ્ત્રી ક્યાં, જે હંમેશા તમારી સામે દુઃખના રડતી? પ્રભુ, અમને નિરંતર આપને પામવા તો યશોદા બનવું પડે. હે પ્રભુ, અજન્મા ભગવાનનો જન્મ, કાળ પણ જેનાથી ડરે છે એવા ભગવાનની ડરી જવાની લીલા, વિરુદ્ધ ધર્માશ્રય હરિરાય ચરણને ફરી યાદ કરવા પડે, પરંતુ સમય પણ નથી. વિરુદ્ધ ધર્માશ્રય પર હરિરાય ચરણે પ્રકરણ રાખ્યું છે. ઠાકોરજી કેવા બંને વિરુદ્ધ ધર્મના આશ્રયો એક સાથે રાખે છે. હવે 4 શ્લોકથી જન્મના કારણો કહે છે. એ 4 શ્લોકની જન્મના કારણો કહેતા કુંતી માતા કહે છે, પ્રભુ, કેચિદાહુરજમ જાતમ
પુણ્યશ્લોકસ્ય કીર્તયે યદો પ્રિયસ્યાન ભવાયે મલયસ્યેવ ચંદનમ. હવે 4 શ્લોક જન્મના કારણ છે. ઠાકોરજીના જન્મના કારણોના 4 શ્લોક. એક જ વિષય છે 4 શ્લોકનો. પ્રાગટ્યના કારણો જુદા જુદા છે. અને કુંતી માતાએ છેલ્લું જે કારણ કહ્યું છે પ્રાગટ્યનું, 4થા શ્લોક, એ મહત્વનું છે. આ શ્લોકમાં કહે છે કીર્તિકા જે પુણ્ય શ્લોક જન્મ્યા અજન્મ કો કહે જન્મ લીધો યદુ વંશે ચંદન મલયે ખરે. પ્રભુ, અજન્મ હોવા છતાં આપે જન્મ લીધો એનું કારણ બતાવતા કોઈક મહાપુરુષો તો એમ કહે છે કે જેમ મલયાચલની કીર્તનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન પ્રગટ થાય છે, તે જ રીતે પોતાના પ્રિય ભક્ત પુણ્યશ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે જ આપે એમના વંશમાં અવતાર લીધો છે. આ પહેલું કહ્યું. વંશને યાદ કર્યા, પોતાના પિયરના વંશને. કુંતીજી યદુવંશમાં આપે અવતાર શા માટે લીધો? જન્મ પ્રકરણ, કુંતી સ્તુતિમાં જન્મ પ્રકરણ ઘણી જગ્યાએ ભણાયેલું છે. અને જન્મ પ્રકરણ મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે, જન્મ પ્રકરણ જે વ્યક્તિ સમજી લે તત્વતઃ, તે કૃષ્ણને સમજી શકે, તે ભાગવતને સમજી શકે. જે જન્મ પ્રકરણને તત્વતઃ સમજી શકે, 10મા સ્કંદના 1 થી 4 અધ્યાય પહેલા. અને મહાપ્રભુજી કહે છે જન્મ પ્રકરણ, એને તમે તત્વથી સમજો તો કૃષ્ણ સમજાશે, અને એને નહીં સમજો તો આખું ભાગવત વાંચશો તો પણ કૃષ્ણ નહીં સમજાય. કૃષ્ણનું તત્વ તો જન્મ પ્રકરણમાં છે. અને એટલા જ માટે કુંતી માતાએ પ્રત્યેક શ્લોકની અંદર કોઈ પણ ઠેકાણે જન્મ પ્રકરણનો ઉલ્લેખ કર્યો છે. જન્મ પ્રકરણનો 1લો અધ્યાય, એમાં એમ લખ્યું છે યદોશ્ય ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમામ. આ 10મા સ્કંદનો 1લો યદોશ્ય ધર્મશીલસ્ય. અહીંયા કુંતી માતાએ કોણે યદોહો પ્રિયશ્યામ ભવાય, તમે શા માટે પ્રગટ થયા? યદુ રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે. અને ભાગવતમાં શું લખ્યું છે? યદોશ્ય ધર્મશીલસ્ય. ધર્મશીલ યદુ રાજાને વંશમાં. હવે એક પ્રશ્ન મહાપ્રભુજીએ આચાર્ય ચરણે ઊભો કર્યો છે, યદુને ધર્મશીલ કેમ કહ્યા? જો વ્યવહારિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો યદુ ધર્મશીલ નહોતા. જે પિતાની આજ્ઞાનું પાલન કરે એને ધર્મશીલ કહેવાય. જ્યારે યયાતિ રાજા યુવાની બધા પાસે માગી, યદુએ ના પાડી, તો ધર્મશીલ કેવી રીતે? પિતાની આજ્ઞાનું પાલન મહાપ્રભુજી સમજાવે. પ્રશ્ન જ મહાપ્રભુજી ઊભો કરે છે અને સમજાવે છે. પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પિતાની શાસ્ત્ર માન્ય આજ્ઞા હોય અને પુત્ર તેનું પાલન ન કરે તો તેને ધર્મશીલ ન કહેવાય. પણ પિતાની જો શાસ્ત્ર વિરુદ્ધ આજ્ઞા હોય અને તે ન માને તો પણ તે ધર્મશીલ કહેવાય. પ્રહલાદજીએ ક્યાં આજ્ઞા માની હતી હિરણ્યકશ્યપ? તો પણ પ્રહલાદજી ભક્ત શિરોમણી છે. એટલા માટે યદોશ્ચ ધર્મશીલસ્ય, યદુ એ ધર્મશીલ છે. અને કુંતી માતાએ કહ્યું છે એવા રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે આજે પણ આપણે ઠાકોરજીને કહીએ છીએ યદુવંશી, યદુવંશ શિરોમણી. કીર્તિનો આજે પણ વિસ્તાર છે. યદુવંશ શિરોમણી પ્રભુ શ્રી કૃષ્ણ કયા? તો યદુવંશને આભૂષણ. શ્લોકમાં કહ્યું મલયસ્યેવ ચંદનમ. મલયસ્યેવ ચંદનમ એટલે કે ચંદન જેમાં પ્રગટ થાય છે મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે. એક કવિ કહે છે કે મેરુ સોનાનો પર્વત છે, કૈલાશ ચાંદીનો પર્વત છે, પણ અમે તો વંદા મહે મલયમેવ, પણ અમે તો મલયને જ વંદન કરીએ છીએ.
કારણ કે મેરુ પર્વત પરના ચંદનના વૃક્ષો ભલે સોનાના નથી, મલય પર્વતના ચંદનના વૃક્ષો ભલે ચાંદીના નથી, પરંતુ જે વૃક્ષો સાથે તે જોડાયેલા છે તે બોરડી છે, લીમડાના વૃક્ષોને પણ તે ચંદનના બનાવી દે છે અને ચારે બાજુ સૌરભ ફેલાવે છે. માટે અમે તો મલયા મહે વંદનમ, અમે એને વંદન કરીએ. સોનું બીજાને સોનું બનાવી શકતો નથી. ભલે મેરુ સોનાનો છે, શું ફેર પડે? કૈલાસ ચાંદીનો છે, શું ફેર પડે? પણ મલય પર્વત ચંદનનો છે, કારણ કે મલયાચલમાં ચંદનના વૃક્ષના સંબંધથી બીજા વૃક્ષો પણ ચંદનની સૌરભ પ્રસરાવતા થઈ જાય છે. અને એટલા માટે યદુવંશમાં ઉત્પન્ન થનારા ભગવાનના સાનિધ્યથી ભગવત સારૂપ્ય આ લોકોને સિદ્ધ થાય છે. દયારામભાઈએ બહુ સરસ કહ્યું, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. વૈષ્ણવ નથી થયો તુરે, હરિજન નથી થયો તુરે, સિદ્ધ ગુમાનમાં ગુમ. કેમ શેનું અભિમાન કરે? તું સંગે કોઈ વૈષ્ણવ થાય, તારા સંગથી કોઈ વૈષ્ણવ થયો. ગુસાઈજી મહારાજ રોજ એક જીવને શરણમાં લેતા. કોઈ ન હોય તો પક્ષીને પણ નામ મંત્રની દીક્ષા આપતા. એ ગુસાઈજી પ્રભુ છે. એક જીવને શરણમાં લીધા સિવાય પ્રસાદ નહોતા લીધા. હું આ ભૂતલ પર આવ્યો છું જીવોના ઉદ્ધાર માટે, તો એક જીવને શરણાગત કરો. માટે અહીં કુંતી માતા કહે છે, ભગવાન મલયાચલ નામના પર્વતમાં થતા ચંદનના વૃક્ષો મલયાચલની કીર્તિ વધારે છે, તેમ આપે પણ પુણ્ય પુષ્ટિ ભક્ત પુણ્યશીલ ધર્મશીલ યદુરાજાના વંશને ઉજ્જવલ કરવા માટે યદુવંશમાં અજન્મા હોવા છતાં પણ જન્મ લીધો છે, અવતાર ધારણ કર્યો છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થ, આપે કુલને પવિત્ર કર્યું છે, જનનીને કૃતાર્થ કરી છે. પછીના શ્લોકમાં કહે છે, અપલે વસુદેવસ્ય દેવક્યા યાચિતોભ્યગાત અજસ્ત્વમશ્ચ ક્ષેત્રાય વધાય ચ સુરદ્વિષામ. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકી, આ શ્લોકનો જ અર્થ છે જે તમારી પેમ્પલેટમાં પણ છે. વસુદેવ અને દેવકીએ પૂર્વ જન્મમાં કઠિન તપ કર્યું હતું. આ વાત સ્વયં ભગવાન કહે છે. અપરે વસુદેવસ્ય દેવકા યાચિતોભ્યગાત. હે દેવી, સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે, ભાગવતના શ્લોક છે ને, ઠાકોરજીએ સૌ પ્રથમ કંસના કારાવાસમાં ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા છે, દેવકી અને વસુદેવજી. અને પછી જ્યારે પ્રભુ દેવકી અને વસુદેવજીની સાથે વાર્તાલાપ કરે છે ત્યારે કહે છે કે હે માં, તમારો પૂર્વજન્મ કયો હતો? ત્વમેવ પૂર્વ્ય સર્ગે ભૂ વૃષ્ણિસ્વાયમ ભુવે સતી તદાયમ સુતપા નામ પ્રજાપતિરકલ્મશ. હે દેવી, સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો ત્યારે તમારું નામ વૃષ્ણિ હતું અને આ વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા. તમે બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા. અને જ્યારે યુવાવૈ બ્રહ્મણાદિષ્ટૌ પ્રજા સર્ગે યદા તતઃ, જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે સર્વ ઇન્દ્રિયોનું દમન કરીને તમે બંને જણે ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી. આ ભાગવતની વાત છે. કુંતી માતા જન્મ પ્રકરણને યાદ કરે છે. તમે બંને, આ ઠાકોરજી કહે છે, તમે બંને વર્ષા, વાયુ, ગરમી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા અને પ્રાણાયામ દ્વારા પોતાના મનના દોષોને ધોઈ નાખ્યા. અને બંને ક્યારેક સૂકા પાન ખાઈને પણ રહેતા, ક્યારેક માત્ર હવાનો આહાર લઈને જ રહેતા. તમારું ચિત્ત બહુ શાંત હતું. આ પ્રમાણે તમે બંને મારી અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી
આરાધના કરી મારામાં ચિત્ત જોડ્યું, પરમ દુષ્કર અને ઘોર તપ કરતા એવા તમારા 12,000 વર્ષો વીતી ગયા. 12,000 દિવ્ય વર્ષો તમારા પૂર્ણ થયા. પુણ્યમયી દેવી, ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો અને તમે બંનેના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી અને તે સમયે તમે મારી પાસે વરદાન માંગ્યું, તમારા જેવો પુત્ર થાવ. ત્યારે શ્રી મહાપ્રભુજી લખે છે, મારા જેવો પુત્ર તો હું બીજો ક્યાંથી લાવું, કારણ કે મારા જેવો તો બીજો કોઈ છે જ નહીં. અને તમે મારી પાસે મારા જેવો પુત્ર માંગ્યો, તો જે વરદાન પૂર્ણતયા સત્ય ન થઈ શકે એને 3 વાર આપવું પડે તો સાચું થાય. એટલા માટે તમારે ત્યાં હું પહેલાં આવ્યો પૃષ્ટિ ગર્ભ તરીકે, બીજી વાર આવ્યો હું વામન તરીકે અને ત્રીજી વાર આવ્યો હું કૃષ્ણ તરીકે. તો તમે બીજું કારણ તમારું એ છે, કૃષ્ણ આ જન્મમાં તમારે ત્યાં કૃષ્ણ રૂપે અવતર્યો છો. આ અવતારનું બીજું કારણ કુંતી માતા કહે છે. અને પછી એમ કહું કે જગતના અજસ્ત્વમસ્ય ક્ષેમાય વધાય ચ સુરદ્વિષામ, અજન્મા હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોનો નાશ કરવા માટે ગીતામાં કહ્યું તેમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, તમે તેમના પુત્ર બન્યા છો. આ કારણ કહ્યું. અને પછી કુંતી માતા હવેના શ્લોકમાં ભગવાનના અવતારનું ત્રીજું કારણ કહે છે. સંકેત થઈ ચૂક્યો છે. એટલા માટે હવે આપણે ટી બ્રેક પછી થોડો વિશ્રામ લઈ અને પાછા આજે કુંતી સ્તુતિને વિરામ આપીશું. આવતીકાલે વિરામના દિવસે ભીષ્મ સ્તુતિ શ્રવણ.